નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ તસ્मै સદ્ગુરવે નમઃ યા દેવી સ્તુયતે નિત્યં વિબુધૈર્વેદપારગૈः સા મે ભવતુ જીવાગ્રે બ્રહ્મરૂપા સરસ્વતી બ્રહ્મરૂપા સરસ્વતી. બોલો મંગલકારી પાર્શ્વનાથ ભગવાન કી જય. દરેકના આત્માની અંદર નાનો હોય, મોટો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ભણેલો હોય, અભણ હોય, સાધુ હોય, સંસારી હોય, દરેકના આત્માની અંદર એક શુદ્ધ પરમાત્મા તત્વ વિરાજમાન છે. ક્યારેય આપણે આપણી જાતને હલકી ન માનીએ. ગમે એવા કર્મના ઉદયોથી આપણે કદાચ ઘેરાયેલા હોઈએ, ગમે એવી પછડાટો કદાચ ખાઈ લીધી હોય જીવનમાં, અનાદિકાળના સંસ્કારોએ કદાચ આપણને ક્યારેક ધોઈ નાખ્યા હોય, છતાં એનો પશ્ચાતાપ જરૂર હોય, પણ એની લઘુતા ગ્રંથિ ક્યારે પણ આપણે ન લાવીએ મનની અંદર કે અરે રે 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 મારો આત્મા તો આવો, મારું તો ક્યાં ઠેકાણું પડવાનું, મારો તો ઉદ્ધાર થાય જ નહીં, મારો આત્મા એવો નથી, આ કર્મ મને નચાવી રહ્યા છે, બાકી મારો આત્મા તો પરમાત્મા જેવો અનંત શક્તિશાળી છે, મારો આત્મા અનંત સુખનો સ્વામી છે, મારો આત્મા પરમ પ્રેમ અને પરમ કરુણાનો પુંજ છે. મારાથી કદાચ આ દેહ દ્વારા કંઈ ભૂલ થઈ હોય તો એ આ કર્મના ઉદયો છે, પણ કેટલો ભાગ્યશાળી છું કે આજે મને આ વિતરાગ પ્રભુ જેવા દેવ મળ્યા છે. એ વિતરાગ પ્રભુના માર્ગે ચાલ્યા જતા સદગુરુઓ ગુરુ રૂપે મળ્યા છે, અને એ વિતરાગ પ્રભુનો ધર્મ, કલ્યાણકારી ધર્મ મને મળ્યો છે. આ બધું મળ્યા પછી મારે મારા અંતરમાં રહેલા પરમાત્માને બસ પ્રગટ કરી દેવાનો છે હવે. પણ એ પ્રગટ કરવામાં જ્યારે અંતરમાં ડોક્યું કરું છું તો એ અંદરમાં રહેલા પરમાત્માનું હજી દર્શન થતું નથી. કેમ? કેમ કે એટલા બધા થરના થર જામી ગયા છે અનાદિકાળના દુર્ભાવનાઓના, દુર્વાસનાઓના, અજ્ઞાનના, આસક્તિના, મોહના, કે બધાની પાછળ મારો એ નિર્મળ અને પવિત્ર જાજ્વલ્યમાન આત્મા અત્યારે ઢંકાઈ ગયો છે. પણ ના, હું એને પ્રગટ કરીને જ રહીશ. ગમે એવા કર્મના ઉદયો કદાચ કેમ મને ન પછાડવા તત્પર બન્યા હોય, પણ મારા હૃદયમાં એક ખુમારી છે કે ભલે કર્મસત્તા ગમે એટલી બળવાન હોય,
પણ એના કરતાં ચડિયાતી સત્તા જો કોઈ હોય આ વિશ્વની અંદર તો એ ધર્મ સત્તા છે. અને આજે હું જ્યારે ધર્મ સત્તાના શરણે ગયો છું, એ ધર્મ સત્તાના પ્રવર્તક એવા પરમાત્માના શરણે ગયો છું, ત્યારે કર્મ તો બિચારા છે, એ મને શું કરી શકશે? મારે કર્મથી ડરવાની જરૂર નથી. મારે પરમાત્માની ઉપરની મારી શ્રદ્ધાને જો પ્રબળ બનાવું તો કર્મ પણ મને ક્યારેય પછાડી શકે એમ નથી. શ્રદ્ધા મજબૂત બનાવજો પરમાત્મા પ્રત્યે, પરમાત્માના માર્ગ પ્રત્યે, પરમાત્માના સદગુરુઓ પ્રત્યે. શ્રદ્ધાને ક્યારેય ચલિત થવા નહીં દેતા. શ્રદ્ધા એક બહુ મોટું બળ છે જીવનના વિકાસ માટેનું. અને એટલે જ એક કવિએ કીધું છે કે શ્રદ્ધા ભરેલી જિંદગી ક્યારેય પાછી ફરતી નથી, અને શ્રદ્ધા વિહોણી જિંદગી જીવનમાં કદી ફળતી નથી. જિંદગીને સફળ બનાવવી હોય તો શ્રદ્ધાનું તળિયું એવું મજબૂત રાખીએ કે કર્મના વિચાર પણ આપણને પછાડી ન શકે. અને આ કર્મની અકળ લીલા, પરમાત્મા મળ્યાની અદ્ભુત ખુમારી અને જીવનની અંદર ચડતી અને પડતીનો ઇતિહાસ જો આપણે જોવો હોય તો આજે આપણે એક મહામુનિનો સમાગમ સત્સંગ કરીશું, જેમના જીવનની અંદર એક બાજુ કર્મની અકળ લીલા દેખાય છે, જેમના જીવનની અંદર ઉછળતી પરમાત્મા પ્રત્યેની ને પરમાત્મા ધર્મ પ્રત્યેની ખુમારી જોવા મળે છે. અને છતાં અનાદિકાળના બાંધેલા કર્મના ઉદયો ક્યારેક ક્યારેક કેવા પછડાટ આપી શકે છે. એ કર્મની વિષમતાઓ પણ જેમાં જોવા મળે છે. અને એ કર્મની ઉપર વિજય મેળવીને હૃદયમાં જેને પરમાત્મા છે એ કદાચ એકવાર પછડાટ પણ ખાય તો એને ઊભો થતા વાર નથી લાગતી. એનું ભવ્ય ઉત્થાન કેવું થાય છે, આની આખી રોમાંચક કથા એટલે આપણા મહામુનિ નંદીસેન. આપણે હમણાં રોજ ભગવાન મહાવીરના કાળમાં જ વિચરી રહ્યા છીએ. મેતારજ મુનિ ભગવાન મહાવીરના કાળમાં થયા, કારણ કે શ્રેણિક રાજાના જમાઈ હતા. આજે જે નંદીસેન મહામુનિની મારે વાત તમને કરવી છે, એ નંદીસેન એટલે બીજું કોઈ જ નથી, શ્રેણિક મહારાજાનો પુત્ર છે. શ્રેણિક મહારાજાના અનેક પુત્રોમાંનો એક પુત્ર છે નંદીસેન રાજકુમાર. અનેક રાજકુમારીઓ અને રૂપવાન શ્રેષ્ઠી કન્યાઓની સાથે મહારાજા શ્રેણિકે એના ધામધૂમથી લગ્ન કર્યા છે. અને આનંદ, પ્રમોદ અને યુવાનીના રંગમાં રંગાયેલો એ નંદીસેન સંસારના સુખો મોજથી ભોગવી રહ્યો છે. પણ ગમે એવા સંસારના સુખો જીવને રંગી દેતા હોય, પણ એ રંગને ઉતારવાની શક્તિ જો કોઈનામાં હોય તો એ છે ભગવાન મહાવીરની વાણીમાં. ભલભલાના રંગ મહાવીરે ઉતારી નાખ્યા છે. નંદીસેન પોતાના પિતા મહારાજા શ્રેણિકની સાથે જ્યારે મોકો મળે ત્યારે પ્રભુની દેશના સાંભળવા માટે જાય છે. અને એમાં એકવાર દેશના સાંભળવા માટે ગયા છે પ્રભુની, અને એકવાર સાંભળેલી દેશના હૃદયની અંદર સ્થિર થતી ગઈ છે, સ્થિર થતી ગઈ છે, સ્થિર થતી ગઈ છે. અનાદિકાળના પેલા પડળો, એ પડળોની સામે હવે પ્રભુની તત્વજ્ઞાનની ધારાના પડળ જામવા માંડ્યા છે. અને આખરે વિજય તો કોનો થાય? પ્રભુની અચિંત્ય શક્તિ, પ્રભુની અપાર કરુણા, પ્રભુની વાણીનો ન કલ્પી શકાય એવો અતિશય દેશના સાંભળતા સાંભળતા યુવાન વયમાં જ નંદીસેનને સત્ય સમજાઈ ગયું કે સંસારના સુખોની પાછળ ભલે પાગલ બનીને દોડી રહ્યો છું, આ અનેકવિધ રૂપવતી કન્યાઓની સાથે ઇન્દ્રિયોના ભોગ સુખો માણી રહ્યો છું, પણ એ બધું ક્ષણિક છે, બધું પરાધીન છે, બધું ચિત્તને ચંચળ બનાવનારું છે. એના કરતાં હવે પ્રભુનું સત્ય સમજાઈ ગયું છે કે જરાક અંદર ઉતરો, પાછા વળો. રોજ આપણા આત્માને આપણે કહેવું પડે એમ છે, રિટર્ન ટુ હોમ, ઘર તરફ પાછા વળો. આજે આપણે ઘરમાંથી બહાર નીકળી ગયા છીએ, આત્મભાવને ભૂલીને પૂદગલ ભાવમાં લીન બની ગયા છીએ. અને ત્યારે ભગવાન મહાવીર આપણને રોજ લાલબત્તી ધરે છે, રિટર્ન ટુ હોમ, તમારા ઘર તરફ પાછા વળો, અંદરમાં વળો. બહાર ભટકવામાં વ્યાકુળતા જ મળવાની છે, અંદરમાં જવામાં ઠરી જવાનું છે. અંદરમાં ઠરો. નંદીસેનને આ ભગવાનની વાણીના જે થર જામ્યા હતા એનો એક દિવસ વિજય થાય છે. અને દેશના સાંભળતા સાંભળતા સાંભળતા
વિચારમાં ચડી ગયેલો નંદીસેન એના મનની અંદર આ સત્ય હૃદય સાફ થઈ જાય છે. ઘરે આવીને મહારાજા શ્રેણિકને, મહારાણી ચેલણાને વાત કરે છે કે આ પ્રભુની દેશનાઓ સાંભળતા સાંભળતા હવે બિલકુલ હૃદયમાં મજબૂત રીતે બેસી ગયું છે કે જીવનમાં પામવા જેવું હોય તો આ એક જ તત્વ છે અને મારા આત્મા ઉપર લાગેલા આ પડળોને મારે ઉખેડવા છે. માતા પિતા તરીકે આજે આપના આશીર્વાદ માગું છું, આપની અનુમતિ માગું છું. મને અનુમતિ આપો, પ્રભુના ચરણે જીવનનું સમર્પણ કરવું છે. સંસારનો ત્યાગ કરીને સાધનાનું જીવન સ્વીકારવું છે. ત્યારે શ્રેણિક મહારાજા કહે છે, બેટા, મારું પણ હૃદય તો પ્રભુના ચરણોમાં જ છે. રોજ રડું છું કે કેવો અવિરતિનો ઉદય, કે પ્રભુ મળવા છતાં, પ્રભુનો માર્ગ મળવા છતાં, એ માર્ગ ગમવા છતાં એ માર્ગે હું જઈ શકતો નથી. પણ હંમેશા મેં મારી દીકરીઓને તો એ જ વાત કરી છે, સંતાનોને એક જ સંસ્કાર આપ્યા છે કે હું ભલે રાજસત્તા ઉપર બેઠો છું, પણ આ રાજસત્તા કરતાં પણ ચડિયાતી છે ધર્મસત્તા. અને તમારામાં તાકાત હોય તો આ રાજસત્તાનો મોહ છોડીને, રાજવી સુખોનો મોહ છોડીને ધર્મસત્તાના શરણે જજો. તમારા આત્માનું કલ્યાણ, તમારા આત્માની શાંતિ, તમારા જીવનની સ્થિરતા બધું જ ત્યાં તમને મળશે. અને બેટા, આજે જ્યારે એ વાત, મારા હૃદયની એ ઝંખનાને તું સાકાર કરવા તૈયાર થયો છે, ત્યારે હું તને કેમ રોકી શકું? પણ બેટા, એક વાત સમજ, આજે માત્ર તારી જવાબદારી માતા પિતા તરીકે અમારા બેની જ નથી, પણ તારું જીવન બીજા કોઈકની સાથે પણ સંકળાયેલું છે. અનેક આરૂપ કન્યાઓની સાથે તારા લગ્ન ધામધૂમથી લેવડાયા છે. એ બધાએ તને જીવનનું સમર્પણ કર્યું છે. એ બધાના હૃદયને દુભાવીને, એ બધાને રખડતા રાખીને, એ બધાની અનુમતિ વિના કદાચ તું સાધનાના માર્ગે જાય તો એ ઉચિત નહીં કહેવાય. માટે અમારી અનુમતિ લેવા આવ્યો છે, પણ તારું જે અર્ધું અંગ કહેવાય, તારી અર્ધાંગનાઓ જે છે એમની અનુમતિ લીધી છે. અને ત્યારે નંદીસેન કહે છે, પિતાજી, આટલી પ્રભુની દેશનાઓ સાંભળ્યા પછી શું મારા મનમાં કોઈ મનોમંથન નહીં ચાલ્યું હોય એવું આપ માનો છો? પિતાજી, આ મારી ધર્મપત્નીઓની સાથે લોકોને એમ લાગે કે બેડરૂમમાં જઈને આ ભોગ સુખો ભોગવતો હશે, પણ મેં રાતોની રાતો, કલાકોની કલાકો મહાવીરની વાતો કરી છે. મહાવીરના તત્વજ્ઞાનની વાતો એમને કરી છે. એમને એમના હૃદયની અંદર આ મહાવીરની સત્યવાણીને ઠસાવવાના મેં પ્રયત્નો કર્યા છે. અને જેમ જેમ મારો આત્મા વધુ ને વધુ જાગૃત થતો ગયો, તેમ તેમ પિતાજી, મેં એમને પણ મારા પંથે ચાલવા માટે તત્પર બનાવ્યા છે. અને આજે હું આપને કહું છું કે હું આપની પાસે છેલ્લે આશીર્વાદ લેવા આવ્યો છું. અનુમતિ લેવા માટે તો છેલ્લા કેટલાય દિવસોથી મારા પ્રયત્નો ચાલતા હતા અને એમાં મને સફળતા મળી છે. મારી ધર્મપત્નીઓએ મને ધર્મ માર્ગે સાથ આપવામાં સંમતિ આપી છે. ધર્મપત્ની એટલે કોણ? આપણા પૂર્વજો બહુ જ સમજદાર હતા, બહુ વિવેકી હતા, બહુ દીર્ઘદૃષ્ટિવાળા હતા. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં જે શબ્દો પણ વપરાયા છે એની પાછળ કંઈક રહસ્યો પડેલા છે. કેમ ક્યાંય કોઈ ઠેકાણે, ક્યાંય તમે કોઈની પત્રિકામાં વાંચ્યું, કોઈ ઠેકાણે કોઈ લખાણમાં વાંચ્યું કે મારી કર્મપત્ની એ વર્ષિતપનું આરાધના કરી છે? પત્ની તો છે જ, પણ એ કર્મ બંધાવવા માટેની જ માત્ર પત્ની નથી. એનો વ્યવહાર તમારી સાથે પતિ પત્ની તરીકેનો જરૂર છે, પણ એ પતિ પત્ની તરીકેના સંબંધો પણ ખરેખર શાંતિ ભર્યા, પ્રેમ ભર્યા, નિર્મળતા ભર્યા અને એકબીજાને માટે પ્રેરણા ભર્યા તો જ બની શકે કે બે સંબંધોની વચ્ચે ધર્મનો તંતુ જો બંધાયેલો હોય તો. જે પતિ પત્નીની વચ્ચે ધર્મનો સેતુ બંધાયેલો નથી, એ પતિ પત્ની ક્યારેય શાંતિથી નહીં જીવી શકે, યાદ રાખજો. નંદીસેન મહારાજા શ્રેણિકને કહે છે, પિતાજી, એમની અનુમતિ લઈ લીધી છે, આપ ખાલી આશીર્વાદ આપો અને મને પ્રેમથી પ્રભુના ચરણે સમર્પિત કરો. અને મહારાજા શ્રેણિક નંદીસેનને લઈને ભગવાન મહાવીરની પાસે આવે છે. સમોસણમાં પ્રભુની દેશના ચાલી રહી છે. સૌ કોઈ પ્રભુની દેશના સાંભળવા બેસી જાય છે. દેશના પૂર્ણ થયા પછી મહારાજા શ્રેણિક ભગવાનની પાસે જઈને કહે છે કે પ્રભુ, આજે આ મારો પુત્ર રાજકુમાર નંદીસેન આપની વાણી સાંભળીને એણે હૃદયમાં ઉતારી છે
વૈરાગી બન્યો છે અને આપના ચરણે જીવનનું સમર્પણ કરવા તૈયાર થયો છે. પ્રભુ, શિષ્ય તરીકેનો સ્વીકાર કરો. નંદીશેણ ભગવાનના પગમાં પડીને કહે છે, પ્રભુ મારો ઉદ્ધાર કરો, મને દીક્ષા આપો. હજી આ વાત ચાલી રહી છે ત્યાંના ક્ષેત્ર દેવતા, શાસન દેવતાનો આકાશમાંથી અવાજ આવે છે, નંદીશેણ ઉભા રહો, હમણાં દીક્ષા નહીં લઈ શકો તમે. હજી તમારું ભોગાવલી કર્મ બાકી છે અને એ તમારે ભોગવવું જ પડશે. માટે દીક્ષા લેવાની ઉતાવળ ન કરશો. તમારા ભાગ્યમાં હજી સંસારના સુખો ભોગવવાના નિકાચિતપણે લખાયેલા છે, એને કોઈ ટાળી શકશે નહીં. તમારું ભોગાવલી કર્મ બાકી છે. શાસન દેવતાએ જ્યાં ઉદ્ઘોષ કર્યો, નંદીશેણ જોઈ રહ્યો, ભગવાનની સામે જુએ છે. પ્રભુ મૌન છે. પ્રભુ, આપ શું કહો છો? મારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરો? ત્યારે ભગવાન કહે છે, નંદીશેણ, સમ્યક દ્રષ્ટિ શાસન દેવીએ કહ્યું છે, તારું ભોગાવલી કર્મ બાકી છે, વિચાર કરજે. હવે શાસન દેવી કે ભગવાન કે તો પછી માની જવું પડે ને. ભગવાન કહે છે કે તારું ભોગાવલી કર્મ બાકી છે, હમણાં ઉતાવળ ન કર, રહેવા દે ભાઈ. તો પછી અને ત્યાં અહીં આગળ નંદીશેણનું પતન થયું આગળ જતા એ વાત બધાએ યાદ રાખી છે, પણ નંદીશેણની ખુમારી કઈ હતી એ વાત તમે ને હું આપણે ઘણીવાર ભૂલી ગયા છીએ. નંદીશેણ ઊભો થઈ જાય છે સમવસરની અંદર. પ્રભુ, આપ શું કહો છો? કર્મસત્તા એ મને પછાડશે? પ્રભુ, હું આપના ચરણે આવું છું, આપના ધર્મના શરણે આવું છું. કર્મસત્તા મને શું પછાડે? હું કર્મને પછાડીશ. કર્મ મને કંઈ નહીં કરી શકે. પ્રભુ, આપના ચરણે આવ્યા પછી આપના આશીર્વાદના બળે હું કર્મની સામે ઝઝૂમી લઈશ. પ્રભુ, મને દીક્ષા આપો, મારો શિષ્ય તરીકેનો સ્વીકાર કરો. શાસન દેવીએ કીધું છે કે તારું પતન થવાનું છે, ભોગાવલી કર્મ બાકી છે, પછી દોડડા પણ ન જ કરાય ને. ખુમારી કઈ હશે? વિચાર કરો. અને આવા વિચાર કરીને હજી તો આપણા ભારે કર્મ છે ભાઈ, બહુ કર્મના ઉદય. મારા સાહેબ, તમારી રોજ વાતો સાંભળીને એટલા ભાવ આવી જાય કે ખરેખર માર્ગ તો આ જ સાચો છે. પણ અમે ખબર નહીં સાહેબ કેટલા કર્મ બાંધેલા છે, ભારે કર્મી છીએ, અમારાથી કાંઈ થાય. આ પહેલેથી પાણીમાં બેસી જનારા માણસો કોઈ દી ઊભા જ નહીં થઈ શકે. મને કબીરજીની પંક્તિઓ યાદ આવે કે માર્ગ ચલતે જો ગિરે તાકો નાહી દોષ. માર્ગ ચલતે જો ગિરે તાકો નાહી દોષ. કહે કબીર બેઠા રહે તાકા બડા અફસોસ. કહે કબીર બેઠા રહે તાકા બડા અફસોસ. અરે ઊભો થઈને પડી જઈશ તો એવો ડર રાખે ને તો કોઈ દિવસ છોકરું ઊભું થઈ જ ન શકે, એ ચાલતું થઈ જ ન શકે. એણે તો ઊભા થવાની હિંમત રાખવી પડે. ભલે 2 વાર પછડાય, અથડાય, ઢીચણ છોલાય, માથામાં વાગે, પણ વળી પાછા ઊભા થવાનું અને વળી પાછા ચાલવાનું. તો એ જ બાળક એક દિવસ ગમે તેવા રસ્તા ઉપર દોડતું પણ થઈ શકે છે. આપણે તો પહેલેથી જ પાણીમાં બેસી ગયા. ખુમારી જ ન મળે આપણને કે મને કયા ભગવાન મળ્યા છે. ઠીક છે, કર્મના ઉદય આવશે તો જોઈ લઈશ એને, પણ કદાચ પછડાટ આપશે તો પછડાટ ખાઈ લઈશ, પણ પછડાટ ખાધા પછી પણ ઊભા થતા મને આવડે છે. કર્મ મને શું પછાડે? હું કર્મને પછાડીશ. મારા ભાગ્યમાં ભોગાવલી કર્મ બાકી છે, પણ ભાગ્યનો ઘડવૈયો કોણ છે? અમારું ભાગ્ય છે ને ભાગ્યને જાતે ઘડી લઈશું. અમારું ભાગ્ય છે ને ભાગ્યને જાતે ઘડી લઈશું. વિધિ જો અંતરાયો નાખશે તો આથડી લઈશું. કુમારી કોનું નામ કહેવાય? કવિએ કીધું છે, શેખાદમ આબુવાડાની આ પંક્તિઓ છે કે અમારું ભાગ્ય છે ને ભાગ્યને જાતે ઘડી લઈશું. વિધિ જો અંતરાયો નાખશે તો આથડી લઈશું. ખમીર છે ને ખુમારી છે અમારા પ્રાણમાં મિત્રો. ખમીર છે ને ખુમારી છે અમારા પ્રાણમાં મિત્રો. લથડશું તો ફરીથી સ્થિર થાશું ને લડી લઈશું. લથડશું તો ફરીથી સ્થિર થાશું ને લડી લઈશું. આ તાકાત, આ ખુમારી
જે માણસની અંદર હોય એ ક્યારેય ડરે નહીં, ડગલા માંડતા. શાસન દેવી કહે છે ભોગાવલી કર્મ બાકી છે, નંદીસેન રહેવા દો, હમણાં દીક્ષા ન લો. ત્યારે નંદીસેનની કુમારી એને લાચાર નથી બનાવતી. કર્મનું તત્વજ્ઞાન ભગવાન મહાવીરે જે આપ્યું છે એ કર્મનું તત્વજ્ઞાન એક વાત સમજી રાખજો, જાગૃત થવા માટે આપ્યું છે, કાયર થવા માટે નથી આપ્યું. આજે કર્મના તત્વજ્ઞાનને પણ ઊંધી રીતે પકડીને ઘણીવાર આપણે કાયર થઈ જતા હોઈએ છીએ કે ભગવાને બી કીધું છે કે ભાઈ કર્મ તો બાંધેલા ભોગવવા જ પડે. હવે આપણે ખોટું ડાપણ પછી નહીં કરવાનું, આપણા કર્મમાં હશે ત્યારે બધું થશે. બાકી ખોટું ડાપણ કરવા જઈએ ને પછી પછડાટ ખાઈ એમાં કંઈ ફાયદો ખરો? આગળ જઈને પછી પાછા પડવું એના કરતાં શાંતિથી આપણે બેઠા રહો, જે દિવસે આપણા નસીબમાં હશે એ દિવસે થઈ પડશે. આ નસીબના ભરોસે બેસીને કાયરતાને પોષનારા આપણે પુરુષાર્થને ભૂલી ગયા કે ગમે એવી કર્મસત્તા બળવાન હોય પણ એના કરતાં ધર્મસત્તા વધુ બળવાન છે. કારણ કે ધર્મ એ આત્માનો ગુણ છે અને આત્મા ચેતનવંતો છે. કર્મ એ વર્ગણાના પૂતગલો છે અને એ જળ તત્વ છે. તો આ દુનિયામાં શક્તિ કોની ચડે, જળની કે ચેતનની? અને અમે આજે જળને સરેન્ડર થઈ ગયા, કર્મના ગાણા ગાતા થઈ ગયા, કર્મના ગાણા ગઈને કાયર બની ગયા અમે. તો ભગવાન ઉપરની અમારી શ્રદ્ધા ક્યાં રહી? પરમાત્મા પ્રત્યેની શક્તિનો વિશ્વાસ ક્યાં રહ્યો અમારો? આ વિચાર જ આપણને ના આવ્યો કે લાવ મને પુરુષાર્થ કરવા દે, પછી જે થશે તે કદાચ નિશાન એકવાર ચૂકી પણ જવાય તો વાંધો નહીં, પણ પહેલેથી જ નીચું નિશાન. આપણા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીની પંક્તિઓ છે, નિશાન ચૂક માફ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. પહેલેથી નીચું નિશાન કરવું એ ન ચાલી શકે. નિશાન કદાચ એકવાર ચૂકી જવાય તો વાંધો નહીં, બીજી વાર લાગશે, ત્રીજી વાર લાગશે, પણ હંમેશા આદર્શ ઊંચો રાખવાનો, નિશાન ઊંચું રાખવાનું, નીચું નિશાન હોવું જ ન જોઈએ. ક્યાં છીએ આપણે? કઈ હશે નંદીસેનની કુમારી? કર્મનું તત્વજ્ઞાન ભગવાન મહાવીરની પાસે નંદીસેને પણ સાંભળેલું હતું, પણ એ કર્મનું તત્વજ્ઞાન એને કાયર બનાવવામાં નહોતું પરિણમ્યું, એની ખુમારી પ્રગટાવવામાં પરિણમ્યું હતું. કારણ કે એ સમજતા હતા કે કર્મ આપણો જ આત્મા બાંધે છે અને કર્મને છોડવાની તાકાત પણ આપણા આત્મામાં જ છે. કર્મ જળ છે, એની ઉપર જો ચૈતન્યની શક્તિને જાગૃત કરી દેવામાં આવે તો કર્મને પણ પછડાટ આપી શકાય છે. આપણે બહુ ભારે કર્મી છીએ, નસીબના ફૂટેલા છીએ, કંભાગી છીએ. આવા રોદણા રડવાનો આપણને કોઈ અધિકાર નથી. કારણ કે આપણું ભાગ્ય તો બહુ સારું, જબરજસ્ત ભાગ્ય જાગૃત થયું. એટલા માટે આપણને એક સંસ્કારી માતા પિતાને ત્યાં શ્રાવક તરીકે જન્મ મળ્યો. તમારું ભાગ્ય બહુ જોર કરતું હતું કે જન્મ લીધા પછી પણ તમારા માતા પિતા ધર્મિષ્ઠ મળ્યા તમને જ્યારે કંઈ ગતાગમ નહોતી, કંઈ ખબર નહોતી, ત્યારે પણ આપણી આંગળી જાલીને આપણને દેરાસરમાં લઈ ગયા હશે, કોઈક સ્થાનકમાં લઈ ગયા હશે, કોઈક ઉપાશ્રયમાં લઈ ગયા હશે. બેટા જે કરો, જે કરો, કંઈ સમજણ નહોતી ત્યારે જે કર્યું હતું કે નહીં? કર્યું હતું ને? મહાપુરુષોને વંદના કરાવવાનું પુણ્ય તમને કેવી રીતે મળ્યું? તમારી આવડતથી. એ તમારું ભાગ્ય હતું કે તમને એવા મા બાપ મળ્યા. તો ભાગ્ય તો પત્તું તો બહુ સારું મળ્યું. માનવ તરીકેનો જન્મ મળ્યો, શ્રાવક કુળમાં જન્મ મળ્યો, સંસ્કારી માતા પિતા મળ્યા, ધર્મિષ્ઠ માતા પિતા. અને એ માતા પિતાએ તમને દેવ ગુરુનો સંપર્ક કરાવી દીધો. એ તમને ભગવાનના મંદિરમાં ભક્તિ કરતા એમણે કરી દીધા. એ તમને કોઈક સદગુરુની પાસે લઈ ગયા, કોઈક સાધ્વીજી મહારાજોની પાસે લઈ ગયા, અને એમની પાસેથી તમને ક્યારેક નાનપણમાં પણ માંગલિક સાંભળવા મળ્યું હશે, એમની પાસેથી ક્યારેક કોઈક સારી બે વાતો સાંભળવા મળી હશે, એમણે ક્યારેક તમને કીધું હશે, અને તમારી જિંદગીની અંદર કોઈક વ્યસનમાંથી તમને બચાવી લીધા હશે. એ કોણે? આપણી આવડતથી થયું હતું બધું. શા માટે આપણે એમ કહી શકીએ કે અમે ભાગ્યના ફૂટેલા છીએ? અરે પત્તા સારામાં સારા મળ્યા, સંસ્કારી માતા પિતા મળ્યા, કરુણાવંત સદગુરુ મળ્યા, કલ્યાણકારી એવો ધર્મ મળ્યો, એ ધર્મની આરાધના કરી શકીએ એવું અનુકૂળ વાતાવરણ મળ્યું, એવો સંઘ મળ્યો, સારામાં સારા પત્તા મળ્યા છે. હવે જો આ જિંદગીમાં બાજી હારી જઈએ તો વાંક કોનો? ભાગ્યનો કે કર્મનો? નંદીસેનને
શાસન દેવી કે છે ભોગાવલી કર્મ બાકી છે નંદીસેન રહેવા દો. ત્યારે નંદીસેન ભાગ્યને આગળ કરીને બેસી ન રહ્યા. એક જ કહે છે કે પ્રભુ આપના ચરણે આવું છું, આપના શરણે આવું છું. કર્મ મને શું પછાડશે? હું કર્મને પછાડીશ. પ્રભુ આશીર્વાદ આપો. સાધના એવી કરું, તપ એવો કરું, ધ્યાન એવું કરું કે મારા કર્મ પણ મને પછાડી ન શકે. ઉત્તમ કક્ષાનો પુરુષાર્થ કરવાના મને આશીર્વાદ આપો પ્રભુ. મને કંઈ નહીં થાય, મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. અને નિયતિ સમજીને ભગવાન પણ મૌન રહ્યા અને નંદીસેનને દીક્ષા અપાઈ ગઈ. ભોગાવલી કર્મ નિકાચિત હતું, બાકી હતું. શાસન દેવીએ રોક્યા છે, ભગવાન મૌનપણે ઈશારો કર્યો છે, પણ નંદીસેનની ખુમારી યાદ રાખવા જેવી છે. અને પુરુષાર્થ જો પ્રબળ હોય તો શું ન થઈ શકે. પુરુષાર્થને ક્યારેય ગુમાવશો નહીં. કર્મનું તત્વજ્ઞાન એને પણ જ્યાં ઘટાડવાનું હોય ત્યાં જ ઘટાડવાનું છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં સમજાવ્યું છે કે કર્મ સત્તા પણ બહુ મહાન સત્તા છે. કર્મ ભલાને નચાવે છે અને પછાડે છે, પણ સાધક આત્માએ કર્મનું તત્વજ્ઞાન ક્યાં ઉપયોગમાં લેવાનું. ભૌતિક જગતની અંદર જ્યારે કોઈ પણ પુરુષાર્થ કરીએ અને એમાં નિષ્ફળતા મળે તો તે વખતે વિચારી લેવાનું, કપાળ ઉપર 2 આંગળી મૂકી દેવાની કે હશે મેં મારો પુરુષાર્થ કર્યો પણ મારા ભાગ્યમાં નહીં, માટે મને સફળતા ન મળી. મારા કર્મના કંઈ કૂદે કે હું એમાં નિષ્ફળ ગયો. આ વિચાર પુરુષાર્થ કર્યા પછી પણ સંસારમાં જે નિષ્ફળતા મળી એમાં તમને ઉદાસ નહીં બનાવે, એમાં કર્મબંધન નહીં કરાવે. કર્મનું આ ચિંતન આપણને એક આશ્વાસન આપનારું બની જશે, આધાર બની જશે કે આપણે ખોટા કર્મ નહીં બાંધીએ. સંસારની અંદર કર્મ મુખ્ય છે અને પુરુષાર્થ ગૌણ છે. પણ શાસ્ત્રોમાં કીધું કે ધર્મ જગતનો પુરુષાર્થ કરવો હોય, ધાર્મિક જગતની અંદર આધ્યાત્મિક વિકાસને માટે જ્યારે કંઈક કરવાનું હોય ત્યારે હંમેશા પુરુષાર્થને મુખ્ય રાખજો, ભાગ્યને ગૌણ રાખજો. કે ના, મારે મારો પુરુષાર્થ કરવો છે, કર્મને અનુકૂળ થવું પડશે. કારણ કે હું ધર્મના શરણે ગયો છું ને, તો ધર્મશક્તિ તો કર્મશક્તિ કરતાં ચડિયાતી છે. તો ધર્મશક્તિને એવી વધારું કે કર્મશક્તિને મને અનુકૂળ થવું પડે. આધ્યાત્મિક જગતની અંદર પુરુષાર્થ મુખ્ય છે, ભાગ્ય ગૌણ છે. સંસાર જગતની અંદર ભાગ્ય મુખ્ય છે, પુરુષાર્થ ગૌણ છે. અહીં જો તમે ભાગ્યને મુખ્ય રાખીને ચાલશો સંસારમાં, પુરુષાર્થને ગૌણ રાખીને કે ભાઈ મારા ભાગ્યમાં નહોતું માટે મને સફળતા ન મળી, તો તમને અશાંતિ નહીં થાય, તમે ડિપ્રેશનમાં નહીં આવો, તમને દુઃખ નહીં થાય, તમે આર્ત ધ્યાનમાં નહીં પડો. પણ જો આધ્યાત્મિક જગતની અંદર પણ એમ કરવા જશો કે મારા ભાગ્યમાં હશે એમ જ થશે, તો કાયરતા આવી જશે. ધાર્મિક જગતમાં કાયરતા ના આવે એટલા માટે પુરુષાર્થને આગળ કરીને ચાલવાનું છે. અને દુન્યવી જગતની અંદર સમાધિ ટકી રહે માટે ભાગ્યને આગળ રાખીને ચાલવાનું છે. આ વિવેક હોવો જોઈએ. કર્મનું તત્વજ્ઞાન સાચું, પણ એનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એ પાછું પત્તાનો ઉપયોગ કરતા તો આવડવો જ જોઈએ. એના એ જ પત્તા છે કર્મના, પણ એને અહીં ક્યાં કેવી રીતે વાપરવા, અહીં કેવી રીતે વાપરવા, બસ એ ટેકનિક જો આપણને આવડી જાય તો ભગવાનનું તત્વજ્ઞાન ખરેખર કલ્યાણ કરનારું જ છે આપણા માટે. તો પુરુષાર્થ ક્યારેય પણ છોડવાનો નથી. અમારા મોટાભાઈ મુનિ મહારાજની એક ગઝલ મને યાદ આવે. એમણે આ જ વાત કરી છે એમને એક ગઝલની અંદર કે પુરુષાર્થના આ અશ્વ પર થઈ જા સવાર તું, પુરુષાર્થના આ અશ્વ પર થઈ જા સવાર તું, નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. પુરુષાર્થના અશ્વ પર થઈ જા સવાર તું, નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. એ આવશે નહીં, એ આવશે નહીં, છતાં ખેલી જુગાર તું, બસ પ્રેમથી પુકાર હજી એક વાર તું. કોકની સાથે દુશ્મનાવટ થઈ ગઈ છે અને આવા મેતારક મુનિ જેવાના પ્રવચનો સાંભળીને મનમાં એમ થઈ ગયું કે આપણે એક સમાપના કરી લેવી છે. પણ ત્યારે તરત જ થાય કે આપણે કરશું, પણ એ કંઈ થોડી માનવાનો હતો, એ તો આપશે જ નહીં, એમ કરીને બેસી રહેવું. ના, તું તારો પ્રયત્ન કર, એ આવશે નહીં છતાં ખેલી જુગાર તું, બસ પ્રેમથી પુકાર હજી એક વાર તું. એક વાર ટ્રાય કર ને, શું વાંધો છે? તારા નયનના દામની મૂકી તો જો રકમ. માણસ ઘણી વખત એટલો બધો નિરાશાવાદી ને નેગેટિવ થિંકિંગ કરતો થઈ જાય છે, આપણી પાસે તો કશું છે નહીં, આપણાથી શું થાય.
જ્યાં ને ત્યાં આપણે પુરુષાર્થને ઢીલો પાડીને આપણી નબળાઈને આપણે પૂછતા હોઈએ છીએ. અરે એકવાર પુરુષાર્થ તો કર, પછી ભાગ્ય સાથ ના આપે તો જુદી વાત છે. એટલા માટે મુનિ મહારાજે કીધું કે પુરુષાર્થના આ અશ્વ પર થઈ જા સવાર તું, નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. એ આવશે નહીં છતાં ખેલી જુગાર તું, બસ પ્રેમથી પુકાર હજી એકવાર તું. તારા નયનના દામની મૂકી તો જો રકમ, આપણી બે આંખો, ભલે આપણને કંઈ નથી મળ્યું આજે આપણી પાસે, પણ તમે કંગાળ નથી, તમે દરિદ્ર નથી, તમે નાના નથી. તમારી પાસે એવી અમૂલ્ય ચીજો છે જે લાખો રૂપિયા આપતા પણ ન મળે. તમે કેમ તમારી જાતને કંગાળ માની શકો? તારા નયનના દામની મૂકી તો જો રકમ, પછી કહે ગરીબ છે કે માલદાર તું. કોઈ કહે કે તમારી બે આંખો આપી દો, 5 લાખ રૂપિયા આપું તો આપી દેશો? તો તમારી પાસે કંઈ નથી, 5 લાખ રૂપિયાથી ચડિયાથી આંખો તો છે, તમે હું કામ તવંગર નથી ભાઈ? કોઈ કહેશે કે એક હાથ કાપીને આપી દો, 1 લાખ રૂપિયા આપી દો, બીજા ચલો કાપી આપશો? કોઈ કહેશે એક પગ કાપીને આપી દો, બીજા લાખ રૂપિયા આપો, આપી દેશો? એક આંખ આપો, એક પગ આપો, એક કાન આપો, એક હાથ આપો અને 10 લાખ રૂપિયા તમને મળી જાય એમ છે? બોલો, માલદાર થઈ શકાય એવું છે? આટલા માલદાર તમે છો, એનું ગૌરવ છે તમને? એની કિંમત છે કે આંખ કેટલી મૂલ્યવાન મને મળી છે અને એ આંખોથી પ્રભુના દર્શન ધરાઈને કરી લઉં, ત્રાટક કરી લઉં પ્રભુના મુખ ઉપર, કે આમ આંખો બંધ કરું અને ભગવાનનું મોઢું દેખાય એવા નજરની અંદર વસાવી લઉં ભગવાનને. એવું કોઈ દિવસ મન થયું? સાહેબ અહીં તમારી ભગવાનની મૂર્તિઓ બહુ સરસ છે, પણ ત્યાં આંખમાં વસાવી, હૃદયમાં ઉતારી, બંધ આંખે પણ ઘરે જાય ત્યારે આ ભગવાન દેખાય એવો કોઈ પ્રયાસ કર્યો, ત્રાટક કર્યું? હા, બીજું કંઈક ગમી ગયું હશે ત્યારે આમ ટીકીને જોયા હશે કોકને. ભગવાનને કોઈ દિવસ જોયા ટીકીને? તારા નયનના દામની મૂકી તો જો રકમ, પછી કહે ગરીબ છે કે માલદાર તું. અને છેલ્લે મુનિ મહારાજ બહુ મોટી વાત કરી દે છે. અભેદથી નિહાળ ચડી આસમાન પર. ભગવાન જુદા છે ને હું જુદો છું, આ ભેદ છોડી દો, અભેદ સાધી લ્યો પરમાત્માની સાથે. પડડો ઉખેડી રાખો ભેદભાવના, અને એ પડળ નીકળી જાય ત્યારે પરમાત્મા તમારામાં જ બેઠેલો છે. એ વાત કરે છે મુનિ મહારાજ કે અભેદથી નિહાળ ચડી આસમાન પર, બંદોએ તું જ છે ને પરવરદિગાર તું. બંદોએ તું જ છે અને પરવરદિગાર તું. તું જ આત્મા છે ને તું જ પરમાત્મા છે. શું કામ ફાફા મારે છે? અભેદ સાધી લે અને પછી અંદરની આંખેથી જોઈ લે, પરમાત્મા તારી અંદર બેઠેલો છે. અભેદથી નિહાળ ચડી આસમાન પર, બંદોએ તું જ છે ને પરવરદિગાર તું. પુરુષાર્થના અશ્વ પર થઈ જા સવાર, નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. આ વાત આપણને નંદીશેણના જીવનમાં જોવા મળે છે. નંદીશેણ મહામુનિ જ્યારે બધા એને અટકાવે છે, શાસન દેવી જેવી દેવી પણ કે રેવા દો નંદીશેણ, ભોગાવલી કર્મ બાકી છે, ત્યારે ભોગાવલી કર્મને આ રોદણા રડવાને બદલે ધર્મના ગાણા ગાતા નંદીશેણ એ કહે છે કર્મ મને નહીં પછાડે, હું કર્મને પછાડીશ. અને એ સંકલ્પ સાથે પ્રભુને કહે છે પ્રભુ મારો સ્વીકાર કરો, અને ભગવાને એમને દીક્ષા આપી દીધી. અલબત્ત ચેતવવામાં આવ્યા છે કે ભોગાવલી કર્મ બાકી છે એટલે સાવધાન તો રહેવું જ પડે. દીક્ષા લઈને ઉગ્ર તપ તપે છે, જ્ઞાન અને ધ્યાનમાં મન પરોવી દે છે, અને સાધનામાં એવા લાગી ગયા સાધનામાં કે વર્ષ 2 વર્ષ 4 વર્ષ ગયા, અને એ સાધનાના એ તપના પ્રભાવે નંદીશેણ મહામુનિઓને અનેક લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ. અદ્ભુત, જેમ ગૌતમ સ્વામીની પાસે લબ્ધિઓ હતી એમ નંદીશેણ મુનિની પાસે કેટલીક અલૌકિક લબ્ધિઓ હતી. એવી લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ. પણ અમુક વખતે નિકાચિત કર્મ છે ને છોડતા નથી હોતા. નંદીશેણ મુનિ 3-3, 4-4 વર્ષ નીકળી ગયા છે. ગમે તેમ તો એક રાજકુમાર છે, શ્રેણિકનો પુત્ર છે, સુકોમળ કાયા છે, સુખશીલતામાં ઉછરેલો છે, અને હવે ક્યારેક વિહાર કરે છે તો તડકો, આકરો તડકો સહન નથી થતો, અને એમ થાય છે કે આ મેં ક્યાં દીક્ષા લીધી. મનની અંદર નબળાઈઓ આવવા માંડી હવે, કારણ કે નિકાચિત કર્મ છે ભોગાવલી કર્મ. મોહનીય કર્મના ઉદય એવા પ્રચંડ ચાલી રહ્યા છે. શ્રદ્ધા પૂરેપૂરી છે ભગવાન પ્રત્યે, કારણ કે એનું સમ્યક દર્શન અત્યંત નિર્મળ છે. દર્શન મોહનીય કર્મનો ક્ષોભ ગજબનો થયેલો છે, એટલે શ્રદ્ધામાં કોઈ ફરક નથી.
ભક્તિમાં કોઈ ફરક નથી, પણ ચારિત્ર મોહનીય કર્મના ઉદય પણ એટલા જોરદાર છે કે આટલો પુરુષાર્થ કરવા છતાં વળી પાછું મનની અંદર હવે ઢીલાસ આવવા માંડી. કેટલું કષ્ટમય જીવન. આના કરતાં રાજાના ઘરમાં જીવતો હતો તો ત્યાં રહીને બી ધર્મ આરાધના તો થઈ જ શકત નહીં. કંઈ ભાઈ સંસાર મારીને ધર્મ ન થાય? હા, કંઈક જરૂરી છે કંઈ આપણે મહેનત કરવાની? હા, એમ જ કરીએ ને. ડાયા છો તમે, સમજી ગયા કે આપણે નંદીસેનની જેમ ચાળો નહીં કરવાનો. નંદીસેન મુનિ એને હવે વિહારના કષ્ટો કઠવા લાગ્યા. ગોચરી ઓરવા જાય છે, પણ ક્યાંક ઠંડી ગોચરી મળે છે. ત્યાં રાજાને ત્યાં તો રોજ ગરમા ગરમ મનગમતા સડરસના ભોજન જે મળતા હતા એ કંઈ સાધુ જીવનમાં તો મળવાના નથી. જે મળે તે ગોચરી વરીને આવવાનું છે. અને હવે એમાં પાછા વિકલ્પો આવવા માંડ્યા, વિષાદ આવવા માંડ્યા કે આવી ગોચરી હજી કેટલા વર્ષ સુધી જિંદગીમાં મારાથી ખવાશે. આમે ઉતાવળ કરી, શાસન દેવીએ ના પાડી હતી. અને એમ કરતાં કરતાં જરાક આગળ વધે છે. ધીમે ધીમે અંદરથી મનમાં વિકારો જાગવા લાગ્યા, ચંચળ થવા લાગ્યું ચિત્ત. પણ છતાં ના, એક ખુમારી ગમે તેમ તો એ મહારાજા શ્રેણિકનો પુત્ર છું, વૈરાગ્યથી દીક્ષા લીધી છે, બધાએ સમજાવ્યો તો છતાં ભગવાનની શ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને દીક્ષા લીધી છે. હવે મારાથી ઢીલા ન પડાય, પાછું મનને વાળી લે છે. અને એમ કરતાં કરતાં એક વખત આવી ગયો કે જ્યારે ભોગાવલી કર્મ પછાડવા માટે તૈયાર થઈ ગયા. વિહાર કરતાં કરતાં એક નગરની અંદર પધાર્યા છે. તપશ્ચર્યાઓ ચાલી રહી છે, બપોરનો સમય છે. ગોચરી વોરવા માટે નીકળે છે. અજાણ્યું ગામ છે, કોની ક્યાં વસ્તી છે ખબર નથી. અને એમાં ભૂલે ચૂકે એક ગણિકાને ત્યાં, વેશ્યાને ત્યાં ગોચરી વોરવા માટે એના ઘરમાં પહોંચી જાય છે. એને ખબર નથી કંઈ છે. અને સાધુનો આચાર કે ઘરમાં પ્રવેશ કરે એ પહેલાં બહારથી ધર્મલાભ એમ બોલે, જેથી અંદર કદાચ કોઈ પણ વ્યવસ્થિત ન હોય તો વ્યવસ્થિત થઈ જાય ને મર્યાદાઓ સચવાઈ જાય. એટલે નંદીસેન મુનિ ઘરમાં દાખલ થયા ધર્મલાભ કરીને. ત્યાં તો કામલતા નામની ગણિકા શણગાર સજીને આગળ આવી અને મુનિને જોયા. રાજકુમાર હતા ને, પણ ગણિકાને કંઈ નિસ્બત નહીં, એને સંબંધ પૈસા સાથે હોય. એટલે તરત જ પેલી ગણિકા કહે છે, એ મહારાજ, અહીં ધર્મલાભ બર્મલાભનું કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ છે. તાકાત તમારામાં અર્થલાભ કરાવવાની તો આવો, બાકી ધર્મલાભનું અહીં અમને કોઈ કામ નથી. આ એક સ્ત્રી આમ ચેલેન્જ આપે કે મહારાજ, છે તાકાત અર્થલાભ કરાવવાની? અને ત્યાં નંદીસેન મુનિનો અહંકાર જાગી ઉઠ્યો. એટલે શું? એમ સમજે છે કે મારામાં કોઈ તાકાત નથી? તપ તપીને લબ્ધિઓ મળેલી હતી. એમ થઈ ગયું કે બતાડી દઉં કે ધર્મલાભ નહીં, અર્થલાભ બી આવડે છે અમને, જો કરવો હોય તો. હા, તું અમને કોઈ નમાલા ન સમજીશ. આ અહંકાર. અને ત્યાં અહંકારના કારણે નંદીસેન મુનિએ તપ દ્વારા મેળવેલી લબ્ધિનો એક દુરુપયોગ કરી નાખ્યો. નીચા વળ્યા, ઘરની અંદર એક તણખલું પડ્યું હતું. એ તણખલું હાથમાં લઈને ઉપાડીને હવામાંથી આમ ફેંકે છે. અને જેવું તણખલું ફેંક્યું સંકલ્પ કરીને, સોના મોરની એમાંથી વૃષ્ટિ થઈ આખી, સોનૈયાનો ઢગલો. કામલતા જોઈ જ રહી. ઓ માય ગોડ, હા શું? આ તો કોઈ જાદુગર માણસ છે, આ કોઈ સામાન્ય સાધુ નથી. આમ તણખલામાંથી સોનૈયા પાડી દે, આને છોડાય નહીં. અરે મહારાજ, હું તો જરા મજાક કરતી હતી તમારી. તમે આટલામાં તમને આમ લાગી ગયો? જાઓ, હું તમારા પગમાં પડું, બસ માફી માગું છું, એમ કરીને પગે વળગી ગઈ. કોમળ કોમળ સ્પર્શ પગમાં પડે છે, કાલાવાલા કરે છે. મહારાજ, બસ અહીં આવી જાઓ, આ તમારું જ ઘર છે. અને એવી કાકલુદી ભરી વિનંતીઓને એવા ચેનચાળા કરે છે કે ત્યાં મુનિનું મન ચલિત થઈ જાય છે. ભોગાવલી કર્મ અહીં ઉદયમાં આવી ગયું. મુનિએ વિચાર કર્યો કે આમે મને આ ઠંડા ઠંડા ગોચરી પાણી ભાવતા નથી, હવે આ વિયારોના કષ્ટ સહન થતા નથી. અને દેવીએ કીધું જ તું કે તારું ભોગાવલી કર્મ. આખરે આ માણસનું મન છે ને, એ છેવટે તો
જ્યાં ઢાળ મળે ત્યાં ઢળી ગયા વિના રહે જ નહીં. એટલા માટે જ આનંદગંજી મહારાજે કીધું કે આ મનને સાધી લેવાનું છે. મન સાધ્યું તેણે સગડું સાધ્યું, એ વાત નહીં ખોટી. મનને સંભાળીને જ ભગવાનના માર્ગે ચાલી શકાય. એટલા માટે અનંતનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજને કહેવું પડ્યું કે ધાર તલવારની સોયલી, ધાર તલવારની સોયલી, દોહિલી 14માં જીનતણી ચરણ સેવા. પણ આ ભગવાનના માર્ગની આ સેવના કરવી એ તલવારની ધાર ઉપર ચાલવા કરતાં પણ અઘરું છે. એટલા સાવધાન રહેવું પડે. તલવારની ધાર ઉપર કદાચ પગ મૂકીને ચાલવું હોય એવી પરિસ્થિતિ આવી ગઈ તો કેટલું સાચવીને પગ મૂકીએ કે પગ કપાઈ ન જાય, લોહી નીકળી ન જાય. આમ હળવા પગ મૂકીને ચાલી જવું પડે. પણ એ હજી સહેલું. પણ 14માં જીનતની ચરણ સેવા દોહિલી પણ એના કરતાં પણ મુશ્કેલ છે. ભગવાનના માર્ગની આરાધના કરવી, આ સેવના કરવી એ દુર્લભ છે. બહુ મનને સાવધાન રાખવું પડે, નહીં તો કપાઈ ગયા વિના રહીએ નહીં. સતત મહાવીરનો માર્ગ છે જાગૃતિનો માર્ગ, પડની જાગૃતિ. ધર્મ એટલે બીજું કંઈ જ નથી, પડની જાગૃતિ. ભગવાન મહાવીર કઈ એમને એમ નહોતા કહેતા. જ્યારે ને ત્યારે ગૌતમ સ્વામીને એમણે એક જ પ્રેરણા આપી છે, સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ. પ્રમાદ ન કરીશ એટલે ગૌતમ સ્વામી કોઈ પ્રમાદી હતા? આખો દિવસ ઊંઘી જતા હતા? વિકથાઓ કરતા હતા? ના, ત્યાં પ્રમાદનો અર્થ આ છે જાગૃતિનો અભાવ. એનું નામ પ્રમાદ. આત્મ જાગૃતિનો અભાવ. સતત આત્મજાગૃતિ સાથે જીવો. સાધુએ જો સાધના કરવાની હોય તો આ જાગૃતિની સાધના કરવાની છે. એકે એક પડ જાગૃતિની સાધના. અને એટલા જ માટે કાચી દીક્ષા આપ્યા પછી પાકી દીક્ષા જ્યારે આપવામાં આવે સાધુ ભગવંતોને, એ પહેલાં 10મી કાલિક સૂત્રના 4 અધ્યયન ફરજિયાત તમારે ગોખવા પડે, ભણવા પડે, પછી પાકી દીક્ષા અપાય. અને 10મી કાલિક સૂત્રના 4થા અધ્યયનની અંદર સ્વયંભૂ શ્રીજી મહારાજે બહુ મહત્વની વાત કરી છે. જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ આસે જયમ સહે જયમ ભુંજંતો ભાસંતો પાવકમ્મમ ન બંધઈ. જૈણાપૂર્વક ચાલો, જૈણાપૂર્વક બેસો, જૈણાપૂર્વક બોલો, જૈણાપૂર્વક વિચારો. જે સતત જૈણાપૂર્વક એટલે કે જાગૃતિપૂર્વક આ બધું કરે છે એ પાપ કર્મનું બંધન કરતો નથી. પાકી દીક્ષા આપતા પહેલા પ્રેરણા કરવામાં આવે કે જાગ્રત રહીને બધું જ કરજો. જયમ ચરે જયમ ચિઠ્ઠે, ચાલો તો જૈણાપૂર્વક, બેસો તો જૈણાપૂર્વક, જયમ આસે જયમ સહે, શું તો પણ જૈણાપૂર્વક, જયમ ભુંજંતો ભાસંતો, બોલવું છે તો પણ જૈણાપૂર્વક, જાગૃતિપૂર્વક, ખાવું છે તો પણ જાગૃતિપૂર્વક. સતત જાગૃતિ, પડની જાગૃતિ, એનું જ નામ છે ધર્મ. ધર્મ એટલે બીજું કંઈ જ નથી. પડ જાગ્રત રહીને વર્તમાનમાં જીવતા શીખો. આપણે વર્તમાનમાં જાગ્રત રહેતા જ નથી. મૂર્છિત થઈને આપણે દોડ્યા જઈએ છીએ. ત્યાં આગળ આપણે સાચા ધર્મના રહસ્યને ગુમાવી બેસીએ છીએ. પાકી દીક્ષા આપતા પહેલાં આ જ્ઞાન આપવામાં આવે, આ સમજણ આપવામાં આવે, ગાથા ગોખાવામાં આવે કે જેથી એનું સંયમ જીવન સારી રીતે ચાલી શકે. નંદીશેણ મુનિ અહીં આગળ થાપ ખાઈ ગયા, જાગૃતિ ચૂકી ગયા. મારું ભોગાવેલી કર્મ બાકી છે, મારે હજી ભોગવવું જ પડે એમ છે. અને આવું સરસ સામેથી પ્રેમ વરસાવતું પાત્ર મળી રહ્યું છે તો ભલે ને હવે અહીં જ રહી જવું. બસ એણે મનને વાળી લીધું અને સાધુના કપડાં ઉતારી એની પોટલી બાંધી અને ખીંટી ઉપર, ઘરની એક ખીંટી ઉપર લટકાડી દીધી. કામલતા સુંદર મજાના જરિયાન વસ્ત્રો આપે છે રાજકુમાર જેવા, એ વસ્ત્રો પરિધાન કરી લીધા. અને હવે પેલી કાકલુદી કરે છે, બસ આ દાસીનો સ્વીકાર કરો, હું આપની શું સેવા કરી શકું. પણ નંદીશેણનું સમ્યક દર્શન એવું ઝળહળતું છે. ભગવાન મહાવીરની પ્રત્યેની શ્રદ્ધા એવી પ્રજ્વલિત છે. સમજણનો દીવો એવો ઝળહળી રહ્યો છે. તરત જ વિચાર કરે છે કે ભલે આજે હું આ સાધુના કપડાં ઉતારીને એક ગણિકાને ત્યાં રહેવા તૈયાર થઈ ગયો છું, પણ માર્ગ તો સાચો પ્રભુનો જ છે. સંયમ માર્ગ એ જ સાચો માર્ગ. પણ આજે મારું ભોગાવલી કર્મ મને નડી ગયું છે, માટે અહીં મારે બેસવું પડે છે. પણ મારે મારું લક્ષ્ય ભૂલવાનું નથી. અને આ જે હું પાપ કરી રહ્યો છું એનું પાપનું કંઈક મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એટલે પેલી કામલતા જ્યારે કાકલુદીઓ કરે છે, વિનવણીઓ કરે છે, ત્યારે નંદીશેણ મુનિ કહે છે કે જો કામલતા
એક વાત સમજી રાખ, હું અહીં રહીશ, કર્મ બાકી છે એટલે ભોગવીશ, પણ મારો આત્મા તો મહાવીરના ચરણોમાં જ મુકાયેલો હશે. દેહ મારો તારી સાથે જોડાયેલો રહેશે, મારો આત્મા મહાવીરની સાથે જોડાયેલો રહેશે. અને એટલા માટે હું તને એક વાત કહી દઉં કે હું અહીં રહીશ ખરો, પણ રોજ 10 જણાને પ્રતિબોધ પમાડીને ભગવાન મહાવીરના ચરણે મોકલી આપીશ સંયમ લેવા માટે. એ પછી જ હું મોઢામાં અન્ન નાખીશ, ત્યાં સુધી હું જમીશ નહીં. મંજૂર છે તને? અત્યારે તો કામલતાને બધું મંજૂર છે. સોનૈયાનો ઢગલો પડતો હોય એને કોણ છોડે? સ્વામીનાથ, આપ બધું જ કરી શકો છો, મને કોઈ વાંધો નથી, પણ આ દાસીને ભૂલવાની નથી. બસ મને વિસરતા નહીં, તમે મારા છો. આ કામલતા નંદીશેણની ઉપર પોતાનો હક રાખવા માંગે છે. તમારે મહાવીરની જે વાતો કરવી હોય એ કરજો, જેટલાને મોકલવાને મોકલજો, પણ તમે મારા છો. ગરવાડાએ કીધું હતું તમને કોઈ દિવસ? તમે બધા જોરથી બોલ્યા એટલે મને લાગ્યું કે અનુભવની વાત લાગે છે. તમને બાંધી લીધા છે, તમે મહારાજ છો. મહારાજના નહીં થતા, ત્યાં જાઓ છો, પણ મહારાજ છો પણ મહારાજના નહીં થતા. અક્ષર એના એક છે, મહારાજ છો અને મહારાજના શું સમજી ગયા ને? એમણે તમને છૂટ આપી છે કે હવે મહારાજ નહીં થતા, હવે તને ત્યાં ના થવું હોય તો થજો, એમ કહીને મોકલ્યા છે તમને. નંદીશેણ કામલતાને કહે છે, ભલે અહીં બેઠો છું, મારા હૃદયમાં મહાવીર છે. મહાવીરનો માર્ગ એ જ મને સાચો માર્ગ લાગે છે. અને એટલે આ વાસનામાં ભૂલા પડેલા, કામાંત બનેલા, તારે ત્યાં આવનારા એવા રોજના 10 માણસોને પ્રતિબોધ પમાડીશ, એમને સાચું સમજાવીશ અને મહાવીરની પાસે મોકલી આપીશ. એ પ્રાયશ્ચિત કર્યા પછી જ હું ભોજન લઈશ, ત્યાં સુધી લઈશ નહીં. મંજૂર છે? ત્યારે કામલતા પૂછે છે કે માની લ્યો, ભલે તમે કરજો, માની લો કે કોઈક દિવસ 9 જણા થઈ ગયા તો પછી 10મો કોઈ નથી બૂઝતો તો શું થશો? પછી 10માં તમે થશો? તો કે ચોક્કસ 10મો હું જ થઈશ, યાદ રાખજે. એ પણ તું સમજીને ચાલજે મારી સાથે. અને પહેલેથી જેનો આવો ટંકાર હોય એને આપણે એમ કેમ કહી શકીએ કે નંદીશેણનું પતન થયું? અરે નંદીશેણના પતનને યાદ રાખવાનું નથી. નંદીશેણનું ગૌરવ, નંદીશેણની ખુમારી, નંદીશેણનો વૈરાગ્ય, નંદીશેણનું ઉત્થાન, એને આપણે કેમ ભૂલી શકીએ? કયા મહામુનિનો આપણને ગૌરવવંતો વારસો મળ્યો છે? ઇતિહાસ આપણો કેટલો જ્વલંત છે કે સ્વયં પોતે સંયમ જીવનમાંથી ભ્રષ્ટ થઈને એક ગણિકાને ત્યાં બેસી જનારો માણસ, અને છતાં આવી પ્રતિજ્ઞા કરે કે અહીં રોજ 10 જણાને અહીંથી મોકલી આપીશ ભગવાનના સમોસરણમાં. અને ગણિકાને ત્યાં આવનારા કોણ હશે? બધા 12 વ્રતધારી શ્રાવકો હશે ને, એ જ બધા આંટા મારતા હશે ને ત્યાં. રંગીલા, મોજીલા જુવાનિયાઓ ત્યાં આવતા હશે. અને એ જ્યારે આવે ત્યારે નંદીશેણ તૈયાર થઈને બેઠા હોય બહાર આંગણામાં. અંદર જાય, કામલતાની સાથે બીજી પણ એણે સ્ત્રીઓ રાખેલી હતી, આખો ધંધો ચલાવતી હતી મોટો. અને એ સ્ત્રીઓને ભોગવવા માટે આવેલા હોય રંગીલા માણસો, ઘરથી ભાગીને ચાના ચૂપા. ત્યારે નંદીશેણ બહાર આંગણામાં બેઠેલા હોય સિંહાસન ઉપર, અને એને આવકારે કે આવો. કામલતા ક્યાં છે? કામલતા હમણાં જરા અંદર છે, આવો આપણે બેસીને વાત કરીએ. અને નંદીશેણ એની સાથે વાર્તાલાપ માંડે. એ કયો વાર્તાલાપ કરતા હશે કે ધીમે ધીમે નંદીશેણની વાતોમાં પેલો માણસ એવો રંગાતો જાય, એવો રંગાતો જાય, એવો રંગાતો જાય. અને એમાં નંદીશેણ સમજાવે એને કે આ તમે ખોટી જગ્યાએ આવી ગયા છો ભાઈ, ખોટી જગ્યાએ આવી ગયા છો. આ ઇન્દ્રિયોના સુખ આખરે દુઃખી કરનારા છે, શક્તિને હણી નાખનારા છે, શાંતિને હણી નાખનારા છે, ચિત્તને ચંચળ બનાવનારા છે, મનને મલિન બનાવનારા છે, આત્માનું અહિત કરનારા છે. તમે અહીં ક્યાં આવ્યા છો? અરે ખરેખર શાંતિ જોઈતી હોય તો ભગવાન મહાવીરની પાસે જવા જેવું છે. આત્માનું કલ્યાણ કરવું હોય, સાચા સુખની અનુભૂતિ કરવી હોય
તો સિવાય એક મહાવીર કોઈની તાકાત નથી કે માણસને સાચા સુખના માર્ગે લાવી શકે. જવું હોય તો ત્યાં જાઓ. અને એ કેવી કેવી દેશના આપતા હશે, અને એમ કરીને એકને માંડ માંડ પાણી ચડાવીને બધો એનો મોહનો નશો ઉતારી નાખી અને મહાવીરની પાસે ધકેલી દેતા હશે. એટલામાં બીજો છેલછબીલો આવી જતો હશે પાછી એની પાસે. અને એવા રોજને 10-10 જણાને પ્રતિબોધ પમાડવા એટલે વિચાર કરો તમે. અને એ બી પોતે ત્યાં બેસીને, વેશ્યાના ઘરમાં બેસીને વેશ્યાને ભોગવવા આવનારા રંગીલા યુવાનોને વૈરાગ્યની દેશના આપીને એનો રાગનો આંચડો ઉતારી નાખો અને વૈરાગ્યના રંગે રંગીને ભગવાન મહાવીર પાસે મોકલી દેવા, એ નંદીસેન મુનિની દેશનામાં તાકાત કઈ હશે? મને તો એ નથી સમજાતું. મેં પહેલાં પણ એને ક્યારેક ક્યારેક કહું છું જ્યારે આ વાર્તા કહું ત્યારે, કે મને ઘણી વખત આમ થોડોક વિચાર એવો આવે કે વિજ્ઞાન થોડુંક મોડું પડ્યું, લેટ થઈ ગયું થોડુંક. જો એ જમાનાની અંદર આ પ્રવચનો ટેપ થઈ જતા હોત, એની વિડીયો ઉતરી જતી હોત, તો મને એમ લાગે છે કે નંદીસેન મુનિની આ રોજની 10-10 જણાને થતી દેશનાઓ એ જ આપણા માટે બસ થઈ જાય. તમારે કોઈ સાધુએ બોલવાની જ જરૂર નહોતી. ભલભલાના મોહના નશા ઉતારી નાખત એ દેશનાઓ. જો એ ટેપ થઈ ગયો ને આજે આપણને મળતી હોત તો. કારણ કે એ નંદીસેન જ્યારે વાતો કરતા હશે ભગવાન મહાવીરના તત્વજ્ઞાનની, એ જ્યારે વાતો કરતા હશે મહાવીરના માર્ગે જ સાચી શાંતિ મળવાની, એ જ્યારે વાતો કરતા હશે કે સંસારના સુખો કેટલા ક્ષણિક છે, ક્ષણભંગુર છે, પરાધીન છે, દુઃખને વધારનારા છે, ચિત્તને ચંચળ બનાવનારા છે, આત્માને મલિન કરનારા છે, એ વાતો કરતા હશે ત્યારે એના મોઢાના ભાવ કેવા આવ્યા હશે કે સામા માણસને અસર કરી જતા હશે. અને ક્યારેક તો તમારા મારા જેવો પણ કોઈક માથા ભારે એમને મળતો હશે ને કે અમને બધાને આ વાતો કરો છો, તમે કાં અહીં બેઠા છો? એવું કહેનારો કોઈ નહીં મળ્યો હોય. અને તે વખતે એ નંદીસેણે આંખમાં આંસુ સાથે કેવી કપાળે આંગળીઓ મૂકી દીધી હશે કે સાચી વાત છે, નસીબનો ફૂટેલો છું કે અહીં બેઠો છું. અને એ એના અવાજમાં કેવો રણકો હશે, એની આંખમાં કેવા જળજળિયા હશે. પોતે સમજવા છતાં કેટલો લાચાર બન્યો છે, કર્મને પનારે પડ્યો છે, એનું કેટલું દર્દ હશે એની વાણીમાં, એની આંખોમાં, એના અવાજમાં, કે સામો માણસ કંઈ બોલી ન શકે અને ચૂપ થઈને એને સ્વીકારી લેવું પડતું હશે. એની વાણીમાં તાકાત કઈ હશે? મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે શરૂઆતના વર્ષોમાં જેણે તપ, ત્યાગ અને ધ્યાનની સાધનાઓ કરી, એનાથી એને જે લબ્ધિઓ પ્રગટ થઈ હતી, એમાં જેમ સોનૈયા વરસાવાની લબ્ધિ હતી, એમ માણસના હૃદયને પીગળાવી દેવાની પણ એની વાણીની લબ્ધિ એને પ્રાપ્ત થયેલી હતી. નહીં તો રોજના 10 જણાને પ્રતિબોધ પમાડો એટલે કે બચ્ચાના ખેલ છે. અહીં 10 દાડામાં એકને નથી પમાડાતા. આ 10 દાડા અહીં રહી જવાના તમે, અને એકે બંદો અહીં ટકવાનો નહીં, બધા ઘર ભેગા થઈ જવાના. આખરે જે અમે હતા તે એકને પલાળવાની તાકાત નથી. કારણ કે નંદીસેન હતા, આપણે ક્યાં એના કોઈ ચરણમાંય ના આવીએ. આપણે તો અમારું તો કોઈ ગજુ જ નહીં. એ મહામુનિ નંદીસેનના ચરણમાં બેસવાનું પણ ગજુ નહીં. કઈ તાકાત, કયું જ્ઞાન, કયો શ્રદ્ધાનો રણકાર, કેવો પોતાની નિર્બળતાનો એકરાર એ નંદીસેનના અવાજમાં હશે કે રોજના 10 જણાને મહાવીરની પાસે મોકલી આપવાના. રોજના 10 દિવસોના દિવસો ચાલતા જાય છે. અને 10 જાય એટલે પછી કામલતા રાહ જોઈને બેઠી હોય, સ્વામીનાથ કામ પતી ગયું, હવે ચાલો ભોજન કરી લો, ક્યારની તમારી રાહ જોઈને હું પણ બેઠી છું. કારણ કે કામલતા પણ જ્યાં સુધી નંદીસેન ભોજન ન કરે ત્યાં સુધી એ કામલતા પણ મોઢવામાં અનાજ નાખતી. પતિ ન ખાય ત્યાં સુધી પત્નીથી ખવાય? તમને પૂછું, કઈ પૂછું? જવાબ તમે જ આપી દીધો એટલે તમારા અનુભવની કઈ વાત છે. એક વેશ્યા હતી, અને આ તો અમારી મહાન શ્રાવિકાઓ, ભગવાનના ચતુર્વિધ સંઘનું એક અંગ, અને ભારતીય સંસ્કૃતિનો આ પાયાનો સંસ્કાર એ તો એનામાં હોય જ ને કે જ્યાં સુધી પતિ ના આવ્યા હોય ત્યાં સુધી જમવા બેસાય, પતિને જમાડીને પછી જ. શું બોલો? પૂરું તમારે કરવાનું, હું હવે અધૂરા વાક્ય મૂકીશ. હે વધેલું હોય તો પતિમાં પતિ ખવાઈ જશે.
એટલે પતિએ વધેલો જ છે. તમે આમ ને આમ વધેરાઈ જશો ક્યાંક આ સંસારમાં. નથી, સંસારમાં કંઈ મજા નથી ખોટી. એટલે તો અમે ખરેખર એમ થાય કે આ મા બાપનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો, કે એમણે અમને આમાં પડવા જ ન દીધા, બચાવી લીધા કે ભાઈ આમાં પડવા જેવું નથી, વધેરાઈ જઈશ નકામો, અને વધ્યું ઘટ્યું તારા લલાટે આવશે, એના કરતાં ગુરુના ચરણોમાં જા, કલ્યાણ થશે તારું. અને એ પછી તમને બી ભાન તો આવે, પણ મોડું આવે છે, કારણ કે અમારી મા બાપ નહોતા મળ્યા કે નાનપણથી પહેલેથી વાળી દીધા હોય 8 વર્ષની ઉંમરે. બાકી હવે તો ઘણાને ભાન આવે, ને મને ઘણા બધા આવે પાછા કે મહારાજ સાહેબ તમે 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, બહુ નસીબદાર હો સાહેબ તમે. સાહેબ ખરેખર તમે છૂટી ગયા, બચી ગયા, અમે તો ફસાઈ ગયા એમ કે પાછા. એટલે હું કહું શું કામ ફસાણા ભાઈ? સાહેબ શું કરીએ, કર્મના ફૂટેલા, પછી કર્મ લાવે. આ બધા ફિક્સ જવાબો આપણા. અને આ બધી રોજની વાત તો તમારા લોકોને સાંભળીને છે ને આ મારા ચેલાઓ પાકા થતા જાય છે. આ જૈનોલોજીનું ભણવા જાય છે ને કેવલ મુંબઈ બોમ્બે યુનિવર્સિટીમાં. એક વખત ગયા વર્ષે ભણવા ગયો હતો, બોમ્બે યુનિવર્સિટીમાંથી બહાર નીકળ્યો, ડૉક્ટર બિપિનભાઈની ગાડીમાં બોરીવલી જતા હતા. તો એની સાથે એક કોઈક બીજા પણ ભાઈ ત્યાં ભણવા આવતા હતા, જીનોલોજીનું, 60 વર્ષની ઉંમરના હતા. તો એક જ ગાડીમાં ભેગા નીકળ્યા એ લોકો. એમને ખબર નહીં આ છોકરો કોણ છે, પણ એમને નવાઈ લાગી કે હું 60 વર્ષે જૈનોલોજીનું ભણું છું અને આ 20 વર્ષનો કોઈ છોકરો જૈનોલોજીનું ભણવા આવ્યો છે અત્યારે, કોલેજનું બધું ભણવાનું છોડીને. એટલે સાંતાક્રુઝથી બોરીવલી સુધી આવતા આવતા રસ્તામાં 2 જણાની વાતો ચાલી. તો ભાઈ પૂછ્યું પહેલાં ભાઈ કે ભાઈ તમે કોણ છો, કે ક્યાં રહો છો, શું કરો છો, શું ભણો છો? એટલે એણે વાત કરી કે હું તિથલ રહું છું, જીનજી મહારાજનો ચેલો છું, જીનજી મહારાજ પાસે રહું છું, એમ બધી એણે વાત કરી. તો જૈનોલોજીનું ભણવા આવ્યા છો તમે, બીજું કંઈ નોકરી બોકરી? તો કે આ કે મારે નોકરી નથી કરવી, હું તો જીનજી મહારાજની પાસે દીક્ષા લેવા આવ્યો હતો, પણ એમણે દીક્ષા નથી આપી, પણ હું એમને સમર્પિત થઈ ગયો છું આજીવન, મારે કંઈ કરવાનું નથી, સંસારમાં પડવાનું નથી. ત્યારે પેલા ભાઈએ કીધું જો આપણે કોઈ જાજો પરિચય નથી, પણ એક વાતની તમને સાચી સલાહ આપું, મારા અનુભવની કહું છું તમને, બધું કરજો, જે કરવું હોય તે, લગ્ન નહીં કરતા. હાનના આવીને કેવલે મને વાત કરી, મને કે આજે એક મને કાકા મળ્યા હતા કે. મેં કીધું શું થયું? કાકાએ શું કીધું? મને કે એમણે મને આજે પાક્કું કરી દીધું મારું જ્ઞાન. મેં કીધું હા શું? મને કે એમણે મને કીધું કે બેટા બધું કરજે, લગ્ન નહીં કરતો, નહીં તો પસ્તાઈશ કે તું. સંસારમાં ક્યાંય મજા નથી. હવેનો તો સંસાર એમાં જરાય મજાવાળો રહ્યો નથી. ઘર્ષણો, અપેક્ષાઓ, અથડામણો, સંઘર્ષો, ઓછું આવતા વાર નહીં, દુઃખ લગાડતા વાર નહીં, મોઢું ચડાવતા વાર નહીં, એવી વિષમતાઓથી ભરેલો આજનો આ સંસાર. આમ તો કંઈ ખબર ના પડે, પણ તમારા જેવા અનુભવીઓ આવીને ક્યારેક બહુ દાઝેલા હોય ત્યારે ઠરવા માટે અમારી પાસે આવે અને કંઈક અંદરની બળતરાઓ કાઢે, એટલે અમને ખબર પડે કે સંસાર આવો જ છે. તમારે એક સરસ મજાની મસ્ત તમારી મનગમતી ચા બી પીવી હોય તો મૂળ જોવો પડે કે નહીં ઘરવાળીનો. મૂળ જોયા વિના ચાનું કીધું હોય તો ચામાંય ભલેવાર હોય, પોતાને જ કરવી પડે. પતી ગયું. હું આ માંડ આ લોકોની આબરૂ રાખવા માંગુ છું, તમે હું કરવા કાઢો છો? અરે અમારી શ્રાવિકાઓ એવી ન હોય ભાઈ, તમે એમ અમારી શ્રાવિકાઓને ખાવ કાઢી નહીં નાખો. આ બધી છે ને ચંદનબાળાની વારસદારો છે, ખબર છે તમને? ભગવાન મહાવીરના કૃપાપાત્ર ચંદનબાળા, સુલસા, રેવતી, આ બધાની વારસદારો છે આ તો બધી. એમને તો જેટલા પગે લાગીએ એટલા ઓછા છે. પણ ઘણી વખત અમે તો આમ બહુમાનથી પગે લાગીએ, તમે કેવી રીતે પગે લાગતા હશો કોને ખબર? પગે લાગ્યા કે છે. શીખેલું હોય તો કામ આવે. એક ભાઈ મને મળ્યા હતા, મેં કીધું કેમ છો? મને કે મજામાં. મેં કીધું કેવું ચાલે છે? મને કે સરસ ચાલે છે. મેં કીધું તમારા પત્ની? મને કે બેઠા જોઈએ રાહ જોઈને, હું ઓફિસે જોબથી આવું
પછી જ અમે જમીએ. મેં કીધું બહુ સારું કહેવાય. મેં કીધું આ કડી કાળની અંદર મેં કીધું નંદીશેણને ત્યાં તો વેશ્યા પણ એને જમાડ્યા વિના નહોતી જમતી, અને હવે તો એવા કંઈ સપના જોવાય જ નહીં. પણ સારું કહેવાય કે તમે આવો પછી જ તમે બે ભેગા બેસીને જમો છો, તો તમે તો નસીબદાર કહેવાઓ. મને કહે હા મારા સાહેબ, જોબથી આવું પછી હું રસોઈ કરું પછી અમે સાથે જમીએ. એ ભગવાન, જવા દો આપણે આપણા નંદીશેણ મુનિને બરાબર છે. તમારી સાથે ક્યાં આપણો મેળ જામે એવો નથી. હે, ચાલીએ. રોજના 10-10 જણાને પ્રતિબોધ. કઈ દેશનાની તાકાત હશે માણસની. મને ખરેખર ઘણી વાર આંખો બંધ કરીને વિચાર કરતો કે નંદીશેણ મુનિ બેઠા છે, સામે એક રંગીલો યુવાન બેઠો છે, અને નંદીશેણ મુનિ કેવી વાતો કરતા હશે. એને કલ્પના જ આપણે તો કરી શકીએ, બીજું કંઈ ન કરી શકીએ. અને એ કલ્પના કરતાં કરતાં ક્યારેક એમ દેખાય કે નંદીશેણ મુનિની આંખમાંથી આમ દળદળ આંસુ ચાલ્યા જતા હશે, મહાવીરનું નામ લેતા લેતા, મહાવીરની વાતો કરતાં કરતાં, અને એ પોતાની જાતનો વિચાર કરતાં કરતાં કે આવા મહાવીર મને મળ્યા જેના ગાણા હું દુનિયાની આગળ ગાઉં છું, એ મહાવીરને મેળવવા છતાં હું પાછો ગુમાવીને અહીં બેઠો છું. એનો પશ્ચાતાપ એની આંખમાં કેવો ટપકતો હશે કે જે સમા માણસની બોલતી બંધ કરી દેતો હશે. કોઈની તાકાત નહીં થતી હોય કે એને પૂછે કે તમે અહીં કેમ બેઠા છો. એને વગર પૂછે જ એનો જવાબ મળી જતો હશે નંદીશેણના અવાજમાં, નંદીશેણની આંખોમાં, નંદીશેણના આંસુમાં. અને એ ક્રમ ચાલ્યો. રોજના 10-10 જણાને પ્રતિબોધ પમાડતા જાય છે, રોજના 10 જાય છે. એમ કરતાં 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 એક દિવસ આવ્યો. એક પછી એક સવારથી આવવા લાગ્યા છે. એકને મોકલ્યો, બીજાને મોકલ્યો, ત્રીજાને મોકલ્યો, ચોથાને મોકલ્યો. 8 ગયા, 9 ગયા, 10મો કોઈક મળી ગયો આપણા જેવો, પથ્થરનો, પીગળે જ નહીં, રેઇનકોટ પહેરીને જ આવેલો. આપણે ત્યાં છે ને ઘણા બધા પ્રવચનોમાં જાય ખરા, પણ રેઇનકોટ પહેરીને જ જાય, પલળવાનું નહીં. આપણે ગમે એટલી વરસાદ વરસે અને મારા સાહેબ ગમે એટલા આપણને પલાળવા માગે, પણ આપણે રેઇનકોટ પહેરીને જવાનું, પલળવાનું જ નહીં. મારા સાહેબ તો બધું કે આપણે સાંભળવાનું. એમને થોડી સંસારનો અનુભવ હોય. ઘણા મને પાછા મને કે સાહેબ તમને ખબર ના પડે, તમે 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે, સંસાર શું છે તમને શું અનુભવ? આવો સંસારમાં તો ખબર પડે. અરે મને કે આવો સંસારમાં. મેં કીધું ભોગ લાગ્યા છે તો આવું તારે ત્યાં. દસમો પ્રતિબોધ પામતો નથી. સવારથી મંડાણા છે, 9ને તો મોકલી આપ્યા છે, 10 વાગ્યાથી આનો નંબર લાગ્યો છે 10માનો. 11 વાગ્યા, 12 વાગ્યા. રોજ તો 12 વાગે બધું પરવારી જાય. આજે હજી 10માનું પ્રતિબોધ ચાલી રહ્યો છે નંદીશેણ મુનિનો. આ બાજુ કામલતા સવારથી ભૂખી બેઠેલી છે. હવે એને કકડીને ભૂખ લાગી ગઈ છે, હવે રહેવાતું નથી. અને ત્યાં 1 વાગ્યો, પેલો પલળતો જ નથી. અને હવે કામલતાથી રહેવાતું નથી. અંદરથી બૂમ મારે છે, સ્વામીનાથ જલ્દી ચાલો, નથી રહેવાતું, ભૂખ લાગી છે, જલ્દી ચાલો, હવે નહીં રહેવાય મારાથી જમ્યા વિના. નંદીશેણ કે તારે જમવું હોય તો જમી લે, મારી પ્રતિજ્ઞા હજી અધૂરી છે. 10મો અને હજી મોકલ્યો નથી, ત્યાં સુધી હું નહીં જમી શકું. તને ભૂખ લાગી હોય તો ભલે તું જમી લે, પણ મારાથી નહીં જમાય. હજી આ 10મો પ્રતિબોધ પામતો નથી. પ્રતિજ્ઞાની પકડ કેવી હશે? હવે રોજ 10-10 જણાને મોકલીએ છીએ, ઘણાને મોકલ્યા. આજે બી 9ને તો મોકલી દીધા છે. હવે એક નથી પૂછતો તો કાંઈ નહીં, કાલે 11 જણાને કરી દઈશું. ચાલો ને, હવે તો જમી લેવું જોઈએ કે નહીં? એમ જ કરે. આવતીકાલે 2 નૌકાઓ અડી ગણી આપશું. હવે આજે અત્યારે અનુકૂળતા નથી આપણને. પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. 10 જણાને ન પ્રતિબોધ પમાડું ત્યાં સુધી મારે મોંમાં અનાજ નાખવું નહીં. આ પ્રતિજ્ઞાની અડગતા નંદીશેણની કેવી હશે? મધ્યાહન કાળ વીતી જાય, બોલ 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 કરીને ગળું સુકાતું હોય, પણ 10મો પ્રતિબોધ નથી પામતો ત્યાં સુધી બાંધછોડ નહીં. આપણે તો બધે જ બાંધછોડ ને. એકે પ્રતિજ્ઞા બાંધછોડ વગરની લઈએ ખરા?
બાધા લેવી હોય તો એમાં કેટલા પાછા આગાર રાખીએ વચ્ચે, કેટલી છૂટછાટ રાખવાની. પણ અમારા નંદીશેણ વાણિયા નહોતા, રાજાનો દીકરો હતો, ક્ષત્રિય. એ તો બોલ્યા એટલે બસ, સંકલ્પ કર્યો એટલે કર્યો, 10 ને પ્રતિબોધ પમાડવાનો એટલે પમાડવાનો. એમાં કોઈ માનછોડ ચાલે જ નહીં. હરિનો માર્ગ છે સુરાનો, કાયરનું નહીં કામ જોને. આ તો માર્ગ સુરવીરનો માર્ગ છે. અહીં કાયર માણસો, વાત વાતમાં છૂટછાટ માંગનારા માણસો, વાત વાતમાં છટકી જનારા માણસો એ ભગવાનના માર્ગે આગળ વધી શકે? સત્વ વિના શું થાય? કંઈ જ ન થાય. સત્વશીલ બનવું પડે. સાધનાના માર્ગે જવું હોય ત્યારે સત્વશીલ બનવું પડે, અને તો જ કંઈક પામી શકાય ને તો જ કંઈક કરી શકાય. નંદીશેણ બપોરના 2 વાગી ગયા, 10મો બૂઝતો નથી, અને પેલી ઊંચી નીચી થાય છે. પણ એની એ ખાનદાની હતી. પતિ ન જમે ત્યાં સુધી નહીં જમવાનું એટલે નહીં જમવાનું. હવે તો અકળાઈ ગઈ છે, હવે તો ચાલો, પણ 2 વાગ્યા. મેં તને કીધું તારે જમવું હોય તો તું જમી લે, મારી પ્રતિજ્ઞા છે 10મો પ્રતિબોધ નહીં પામે ત્યાં સુધી હું નહીં ઉઠી શકું. અને પેલી કંટાળી થાકી હતી. હવે આ બાજુ આનું ભોગાવેલી કર્મ પણ પૂરું થઈ ગયું હતું, ભોગવાઈ ગયું હતું. અને પેલી કંટાળેલી કામલતા કહે છે, હવે 10મો ક્યારનો કર્યા કરો છો, 10મો કોઈ ન હોય તો 10માં તમે થઈ જાઓ. અને ત્યાં નંદીશેણ ઊભા થઈ ગયા. બસ આ જ રાહ જોતો હતો કે તું રજા આપી દે બસ મને હવે, કારણ કે તારી સાથે બંધાયેલો હતો. તારી સામેથી રજા ન મળે ત્યાં સુધી હું તને દુભવવા નહોતો માગતો. આજે તે મને રજા આપી, તારો ઉપકાર માનું છું. અને આ 10મો હવે હું જાઉં છું ભગવાન મહાવીરની પાસે. કામલતા આવજે, પણ હવે સમજીને રહેજે. સાચો માર્ગ આપણે જે આજ સુધી કર્યું એ નથી. સાચો માર્ગ આ મહાવીરનો છે, જે રોજ 10-10ને સમજાવતો હતો. એના થોડા ઘણા શબ્દો તારા કાને પણ પડ્યા હશે. મારી એ વાતોને વિચારજે. મેં તને કર્મબંધન તો કરાવવામાં નિમિત્ત બન્યો છું, પણ હવે થોડુંક સદભાગ્ય મને એવું પણ આપજે કે તારા કર્મોને છોડાવવામાં પણ હું નિમિત્ત બની શકું. અને મારા આશીર્વાદ છે તને કે એક વારાંગનામાંથી તું વિરાંગના બનજે, એક ગણિકામાંથી એક શ્રાવિકા બનજે. ભગવાન મહાવીરના ચરણે જીવનને સમર્પિત કરજે, તારું પણ કલ્યાણ હો. અને નંદીશેણ ચાલી નીકળ્યા ત્યાંથી. સીધા ચાલી નીકળ્યા ભગવાન મહાવીરની પાસે. મહાવીરના ચરણે પહોંચે છે. કેટલા વૈરાગ્યથી, કેટલા ધામધૂમથી પોતે એક વખત મહાવીરની પાસે સંયમ જીવનનો અંગીકાર કરેલું. આજે પાછો મહાવીરની પાસે ફરીથી જ્યારે આવે છે ત્યારે ભગવાન મહાવીરના ચરણોમાં પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, પ્રભુ આપ મળવા પછી પણ, આપના ચરણે આવ્યા પછી પણ, આપના શરણે આવ્યા પછી પણ આ કર્મ સત્તાએ મને પછાડ્યો છે. પણ પ્રભુ આજે મારું ભોગાવેલી કર્મ પૂરું થયું છે. આશીર્વાદ આપો પ્રભુ કે હવે આ કર્મ ક્યારે કોઈ જન્મમાં મને ન સતાવે. એવા આ કર્મોનો અંત આણીને જ રહું. પ્રભુ સાધનાની એવી એક જ્યોત પ્રગટાવું, એવો એક યજ્ઞ જગાડું, જે યજ્ઞની અંદર મારા અનાદિકાળના કર્મોની આહુતિ આપી દઉં. પ્રભુ બસ આપના આશીર્વાદ જોઈએ છે. આ પાપાત્માનો ફરીથી સ્વીકાર કરો અને ઉદ્ધાર કરો મારો. અને નંદીશેણ મુનિ ફરીથી મહાવીરની પાસે દીક્ષિત બની જાય છે. અને હવે તો જે સાધનાનો યજ્ઞ માંડ્યો છે, જે જાગૃતિ સાથે જીવન જીવે છે, કલ્પનામાં ના આવે એવો ઝડપથી વિકાસ ચાલી રહ્યો છે. હું હંમેશા કહેતો હોઉં છું કે આ બધા મહાપુરુષો, એમને હું એક ઉપમા આપું છું કે આવા મહાન આત્માઓ એક ટેનિસ બોલ જેવા હોય છે. ટેનિસ બોલ જોયો છે? કડક હોય ટેનિસ બોલ. એ જેટલો જોરથી પછડાય એટલો વધારે ઊંચે, ધીમો પછડાય તો જરાક જ ઉછળે, જોરથી પછડાય તો જેટલો જોરથી પછડાય એના કરતાં ડબલ જોરથી ઉપર ચડે. આ બધા મહાપુરુષો એ ટેનિસ બોલ જેવા હોય છે. એ ક્યારેક કદાચ કર્મના ઉદયથી પછડાટ ખાય, પણ એમણે પછડાટ જેટલા જોરથી ખાધી હોય એના કરતાં ડબલ જોરથી એ ઊંચા ઉછળતા પણ એમને વાર ન લાગે. સાધનાના માર્ગે એ એવા કૂદકા મારી જાય, એવા શિખરો સર કરી જાય કે ચાલુ માર્ગના મુસાફરોનું કોઈ ગજુ પણ નહીં. આવા મહામુનિ નંદીશેણ, એના જીવનની અંદર એક બાજુ આપણને ખુમારી દેખાય છે. કર્મ મને શું કરશે, હું કર્મને પછાડીશ.
એની ખુમારી વિચારવા જેવી છે. ભગવાન ઉપરની એની શ્રદ્ધા વિચારવા જેવી છે. સમ્યક દર્શનની એની નિર્મળતા વિચારવા જેવી છે કે કામલતા વેશ્યાને ત્યાં બેસીને પણ એનું સમ્યક દર્શન કેવું ઝળહળતું હશે કે મહાવીર જ સાચા છે, મહાવીરનો જ માર્ગ સાચો છે, સંસારનો માર્ગ ખોટો છે. એ વાત ઉચ્ચારવામાં એક પણ દિવસ એ થાપ નથી ખાધી એમણે. એમનું સમ્યક દર્શન કેટલું નિર્મળ. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય માટે પછડાટ ખાધી, પણ ચારિત્ર મોહનીય કર્મના ઉદયની ઉપર પણ છેવટે ભગવાનની શ્રદ્ધા અને ભગવાનની શક્તિનો જ વિજય થયો. અને એ વિજય દ્વારા જ નંદીશેણ મહામુનિ એક નવો ઇતિહાસ સર્જી ગયા. આપણને નંદીશેણ મુનિનું પતન યાદ છે, પણ પતન કરતાં પણ ચડી જાય એવું ભવ્ય ઉત્થાન આપણે કોઈ દિવસ યાદ કર્યું છે કે કઈ ખુમારી હશે એણે? વેશ્યાના ઘરમાં બેસીને કેવા ઉપદેશો આપ્યા હશે એણે? કેવી રીતે એણે આવો નવો ઇતિહાસ સર્જ્યો હશે? કોઈ દિવસ આપણે એ વિચારી નથી શક્યા. મહામુનિ નંદીશેણ આપણને એક પ્રેરણા આપે છે કે આત્મા ઉપર લાગેલા પડોળોને ઉખેડવા હોય તો જીવનમાં ખુમારી પ્રગટાવજો. કર્મને સરેન્ડર થવાનું ભૂલી જજો, ખુમારી પ્રગટાવજો, નહીં તો કામ નહીં ચાલી શકે. નંદીશેણ મુનિ આપણને પ્રેરણા આપે છે કે ભલે કદાચ પતન પણ થાય, પણ તમારું ડેસ્ટિની શિખર તમારે ક્યાં પહોંચવાનું છે છેવટે. આજે ભલે અહીં અટકી ગઈ છે તમારી યાત્રા, પણ અટકેલી યાત્રાને પાછી વિસામો ખાઈને આગળ વધારીને તમારે શિખર ઉપર પહોંચવાનું છે. એ વાત પણ ક્યારેય ભૂલશો નહીં. આ બધી પ્રેરણા આપણને નંદીશેણ મુનિ આપે છે. અને એ નંદીશેણ મુનિ આપણને કહે છે કે જીવનમાં આ બધું મળ્યું છે તો કંઈક કરીને જઈએ આપણે. એક કવિની 4 પંક્તિઓ કહીને આજની મારી વાતોને હું પૂરી કરીશ. है समय नदी की धारा, कवि कहते છે है समय नदी की धारा जिसमें सब कुछ बह जाते हैं. સમયની ધારામાં બધું બહી જાય છે. નંદીશેણ મુનિ પણ એકવાર બહી ગયા. है समय नदी की धारा जिसमें सब कुछ बह जाते हैं, है समय बड़ा तूफान, है समय बड़ा तूफान जिसमें पर्वत भी डुल जाते हैं. તોફાન આવે ને ત્યારે પર્વતો પણ હાલી જાય. નંદીશેણ મહામુનિ એક પર્વત જેવા હતા, પણ ભોગાવલી કર્મનું તોફાન આવ્યું ત્યારે એ પણ હલી ગયા. હે સમય નદી કી ધારા जिसमें सब कुछ बह जाते हैं, है समय तूफान जिसमें पर्वत भी डुल जाते हैं. अक्सर दुनिया के लोग समय में चक्कर खाते हैं. अक्सर दुनिया के लोग समय में चक्कर खाते हैं, मगर कुछ लोग ऐसे होते हैं जो जीवन में एक नया इतिहास बनाते हैं. कुछ लोग ऐसे होते हैं जो जीवन में एक नया इतिहास बनाते हैं. આવો એક નવો ઇતિહાસ સર્જી ગયા મહામુનિ નંદીશેણ કે જે કદાચ મહાવીરની આખી પરંપરામાં આવો ઇતિહાસ ભાગ્યે જ જોવા મળે કે એક વખત સાધુ થઈને પતન પામીને વેશ્યાને ત્યાં બેસીને રોજ 10-10 જણાને પ્રદીપોત પવાડીને દીક્ષિત બનાવનારા આવા મહામુનિ, એનો ઇતિહાસ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. कुछ लोग ऐसे होते हैं जो जीवन में एक नया इतिहास बनाते हैं. આવો એક નવો ઇતિહાસ બનાવી જનાર મહામુનિ નંદીશેણના દિવ્ય આત્માને આપણે ભાવપૂર્વકની વંદના કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે તમારા જેવું ઝળહળતું સમ્યક દર્શન અમારા હૃદયમાં પણ પ્રગટે. પરમાત્માની પ્રત્યેની શ્રદ્ધા, પરમાત્માના માર્ગ પ્રત્યેની શ્રદ્ધા અમારા હૃદયમાં સદાય જ્વલંત બની રહે. બસ એવા અમને આશીર્વાદ આપજો. અને ક્યારેક જીવનમાં અમે પણ થાપ ખાઈએ, અનાદિકાળની કર્મની પછડાટથી પછડાયેલા છીએ અમે, કચડાયેલા છીએ અમે, દબાયેલા છીએ અમે. ક્યારેક કર્મ અમને પછાડી નાખે, દબાવી નાખે, પણ તે વખતે તમારા જેવી ખુમારી અમારા હૃદયમાં પણ પ્રગટે એવા અમને આશીર્વાદ આપજો કે અમારી ખુમારીથી અમે કર્મોને પછડાટ આપી દઈએ. જેવી તમે આપી, ફરીથી પાછા જાગૃત થઈને ડબલ જોરથી તમે કર્મની સામે જેવી લડત આદરી એવી લડત અમે પણ આદરી શકીએ એવા અમને આશીર્વાદ આપજો. આવી પ્રાર્થના આપણે નંદીશેણ મહામુનિના ચરણોમાં આજે આપણે કરીએ. અને એની સાથે જ એક એક મહાપુરુષો આપણને કેવા કેવા પડડો ઉખેડવાના ટાંકણા આપે છે. નંદીશેણ મહામુનિ આજે આપણને ટાંકણું આપ્યું છે અવિયડ શ્રદ્ધા, ગજબની ખુમારી,
વેશ્યાને ત્યાં રહેવા છતાં પણ સતત જાગૃતિ કે સાચો માર્ગ આ છે. બચાવ ન કરીએ સાહેબ, શું થાય તો સંસારમાં તો કરવું જ પડે આવું તો બધું ના, મારી કમનસીબી છે કે મારે કરવું પડે છે, સાચું આ નથી, સાચું તો આ જ છે. એ શ્રદ્ધા એ પણ આપણને મળે. અને એ રીતે આ નંદીશેન મહામુનિના જીવનમાંથી મળેલા આ ટાંકણાઓ આપણા આત્માના કોઈ પડળોને ઉખેડનારા બને અને આપણે પણ જીવનની અંદર કંઈક નવું પામીને જઈએ, કોઈકને માટે એક નાનકડો આદર્શ બનીને જઈએ. આપણે ભલે જગમગતા સૂર્ય ન થઈ શકીએ નંદીશેન મુનિ જેવા, પણ અંધારી રાતમાં થોડુંક અજવાળું પાથરનારા એક નાનકડો દીવો તો થઈ શકીએ કે નહીં? મારે દીવા થઈને રહેવું છે, બસ આ ભાવ આપણા હૃદયમાં કરીએ તો બીજા કરતાં કંઈક આપણે જુદા પડી શકીએ. એક કવિએ કીધું છે, લાખો આતે લાખો જાતે. આ દુનિયામાં લાખો આતે લાખો જાતે, કોઈ નહીં નિશાની રે. કોઈની નિશાની છે? નંદીશેન મુનિની છે, મેતારજ મુનિની છે, બાકી લાખો માણસો આવ્યા અને ગયા, કોઈની નિશાની છે? લાખો આતે લાખો જાતે, કોઈ નહીં નિશાની રે. जिसने कुछ करके दिखलाया, जिसने कुछ करके दिखलाया, उनकी अमर कहानी रे, उनकी अमर कहानी रे. આવી એક અમર કહાની બની જઈએ આપણે. કંઈક કરીને બતાડીએ આપણે કે મને આ ભગવાન મળ્યા, ભગવાનનો ધર્મ મળ્યો, ભગવાનનો માર્ગ મળ્યો, સદગુરુ મળ્યા, બધાનો સંગ મળ્યો. બસ હવે મારે કંઈક કરીને બતાડવું છે. એમ કંઈક કરીને આપણે બતાડીએ. जिसने कुछ करके दिखलाया, उनकी अमर कहानी रे. આવી એક અમર કહાની પ્રસ્થાપિત કરવાનું બળ આપણને મળે. આ બધા જ આદર્શો, આ મહામુનિઓના જીવન પ્રસંગો, એમના જીવનમાંથી પ્રાપ્ત થતી પ્રેરણાઓ એ આપણા જીવનનું એક બળ બની રહે, સતત આપણને સન્માર્ગે દોરતું રહે અને સજાગ બનાવતું રહે. આવા સરસ મજાના જાત જાતના ટાંકણાઓ આપણને આ નંદીશેન મહામુનિના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. આ બધા ટાંકણાઓનો આપણે ઉપયોગ કરી આપણા આત્મા ઉપર ક્યાંક અહંકારનું પડળ લાગેલું છે એને તોડી નાખીએ. ક્યાંક આપણાથી તો કંઈ ન થાય, નિરાશાવાદીનું પડળ લાગેલું છે એને આપણે તોડી નાખીએ. ભાઈ આપણા તો ભાગ્ય જેવા, એમાં આપણે શું કરીએ? આ રોદણા રડવાની ટેવ પડેલી છે, એનાથી આપણે મુક્ત થઈ જઈએ. આટલા પુણ્યના ઉદય જાગ્યા પછી પણ આ જીવનને એળે જવા દે એવો મૂરખ હું નથી. આ ભાવ આપણા સૌના હૃદયમાં જાગે અને આપણે સૌ સત્યના માર્ગે નિષ્ઠાપૂર્વક આગળ વધવાનો પુરુષાર્થ કરીએ. આપણા લક્ષ્યને સતત આપણે જાગૃત રાખીએ કે મારે અહીં પહોંચવાનું છે, આ સિદ્ધિ મેળવવાની છે. મારા અંતરમાં વ્યાપેલા કામ, ક્રોધ, મોહ, મદ, અહંકાર આ બધાની ઉપર મારે વિજય મેળવવાનો છે. આ જન્મ એટલા માટે મને મળ્યો છે, લડી લેવું છે. બસ આંતર શત્રુઓની સાથે મારે લડી લેવું છે, મારે એને સરેન્ડર નથી થવું. આ વિચાર, આ સંકલ્પ અને એ માટેનો દ્રઢ પુરુષાર્થ જો આપણા જીવનમાં જાગી જાય તો નંદીશેન મહામુનિ આપણા માટે કલ્યાણકારી બની જાય. એમણે ભલે 10-10ને રોજ પ્રતિબોધ પમાડતા હતા અને આજે ભલે કદાચ પ્રત્યક્ષ સદેહ હાજર ન પણ હોય, પણ આજે પણ હવે 10ને નહીં અનેકને પ્રતિબોધ પમાડવાનું એમનું મંગલકારી કાર્ય એમના નિમિત્તે, એમના દ્વારા, એમના નામથી થઈ જાય. અને એવા મહામુનિના સંપર્કમાં આવીને આપણો ઉદ્ધાર થયો એનું આપણે પણ એક ગૌરવ લઈ શકીએ કે અમે નંદીશેન મુનિના અનુમોદક છીએ, અમે નંદીશેન મુનિના શિષ્ય છીએ. એમની કૃપા દ્રષ્ટિ અમારી ઉપર પડી છે, એમની આંસુ ભરેલી આંખ અમારી ઉપર ઠરી છે, એમની મધુર વાણી અમારા હૃદયમાં ઉતરી છે. કોઈ તાકાત નથી મોહનીય કર્મની કે હવે અમને પછાડી શકે. આ ગૌરવ આપણા હૃદયમાં જાગી જાય અને તો જ આપણે નંદીશેન મહામુનિને સાચા વંદન કર્યા કહેવાય. આવી ભાવપૂર્ણ વંદના નંદીશેન મુનિના ચરણોમાં કરીને સકળ સંઘની પ્રત્યે, સૌ આરાધકોની પ્રત્યે આપણા સૌનું જીવન મંગલમય બને એવી શુભકામના વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું.